હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ જીપીએસસી દ્વારા માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 139 જેટલી જગ્યા બહાર પડી છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2ની. બરાબર, તો બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી રહ્યા છે અને આશા રાખું કે તમે તૈયારી પણ શરૂ કરી દીધી હશે. તો આ એક્ઝામની તૈયારી માટે આપણા પ્લેટફોર્મ પર આપણે પ્લેલિસ્ટ શરૂ કરવા જઈ રહ્યા છે એઝ પર ધી ન્યૂ સિલેબસ, કે જેની અંદર માઇક્રો પ્રોસેસર એટલે કે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર સબ્જેક્ટ આપણે સ્ટાર્ટ કરવાના છે. એની અંદર તમને આખા સબ્જેક્ટની પ્રિપેરેશન કરાવવામાં આવશે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય અને વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય એવા વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે આ એક્ઝામને રિલેટેડ બધી અપડેટ તમને આ ચેનલ પર મળતી રહેશે. અને જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી દરેક પ્રકારની અપડેટ અમે તમને આ ચેનલ પર આપતા રહીશું. ઓકે, તો અને સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને સિલેક્શન લેવા માંગે છે, તમારી એક સીટ કન્ફર્મ કરવા માંગો છો, તમારું મેરિટમાં નામ જોવા માંગો છો, તો અમારી એપ્લિકેશન પર મદદની ઇજનેર વિદ્યુત વર્ગ 2ની તૈયારી કરાવતો કોર્સ યોદ્ધા બેચ, કે જેમાં ટેકનિકલ પોર્શન પાર્ટ 2 200 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન કરવામાં આવે છે. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, એવું નથી કે કોઈ જૂના લેક્ચર અમે મૂકી દીધા છે. એઝ પર ધી ન્યૂ સિલેબસ, જે હમણાં નવી એક્ઝામ લેવાઈ રહી છે એની પેટર્ન મુજબ અમે ભણાવી રહ્યા છે. વેલ ક્વોલિફાઈડ એન્ડ વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટી ભણાવી રહ્યા છે. જો કોઈ વિદ્યાર્થી એનરોલ કરવા માંગતો હોય, પરીક્ષાની તૈયારી કરવા માંગતો હોય, તો આ કોર્સને એનરોલ કરી શકે છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને જો વધારે માહિતી જોઈતી હોય તો અમારો મોબાઈલ નંબર 6354999909 પર તમે કોલ કરી શકો. અને આ કોર્સની ફી માત્ર 4,999 રૂપિયા છે અને વેલિડિટી જ્યાં સુધી આપણી એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી અમે કોર્સને એક્સેસ કરી શકશો. ઓકે, ડેમો લેક્ચર પર એપ્લિકેશન પર અવેલેબલ છે, તો ડેમો લેક્ચર પણ જોઈ શકો. હવે જે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર સબ્જેક્ટ ભણાવવાના છે આપણા જિગ્નેશ પ્રજાપતિ સર, એમનું થોડું ઇન્ટ્રોડક્શન હું તમને આપી દઉં, કે જેમનો એક્સપિરિયન્સ 16 થી 17 વર્ષનો એક્સપિરિયન્સ છે ટીચિંગ એક્સપિરિયન્સ એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર. એમણે ગેટ એક્ઝામ 2011માં 91.6% પાસ કરી છે. તેમજ એમનું એમટેક એસયુએનઆઈટી સુરતથી પાસ આઉટ છે. એમણે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરમાં ફાઇનલ સિલેક્શન સુધી પહોંચેલા છે. તેમજ જીએસઈસીએલમાં જુનિયર એન્જિનિયરની એક્ઝામ પણ એમણે ક્લિયર કરી છે. ઓકે, તો જિગ્નેશ પ્રજાપતિ સર તમને માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર સબ્જેક્ટ ભણાવશે, તો હું જિગ્નેશ પ્રજાપતિ સરને વેલકમ કરીશ. સર, વેલકમ. થેન્ક યુ સર. ઓકે, સો વેલકમ ટુ ઓલ. સરે જેમ વાત કરી એ પ્રમાણે માઇક્રો પ્રોસેસર જે સિલેબસ છે, રાઈટ, જેનું કન્ટેન્ટ એક્ઝામની અંદર જેનું વેટેજ સારું એવું હોય છે અલગ અલગ એક્ઝામની અંદર. ઓકે, તો સરે મારું ઇન્ટ્રોડક્શન ઓલરેડી તમને આપ્યું છે. ઓકે, ઓકે સો સર, થેન્ક યુ સર. સ્ટાર્ટ કરો. ઓકે ઓકે, સો આપણે સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ. ઓકે, એટલે આજે આ વિડીયોની અંદર જે આપણે ટોપિક જોવા જઈ રહ્યા છે, દેટ ઇઝ ડિફરન્સ બિટવીન માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર. ઓકે, બે વચ્ચેનો ડિફરન્સ. ત્યાર પછી 8051 માઇક્રો કંટ્રોલર આર્કિટેક્ચર. ઓકે, એનું આર્કિટેક્ચર આપણે જોઈશું. દેન વી વિલ સી ધ પિન ડિસ્ક્રિપ્શન, રાઈટ, પિન ડિસ્ક્રિપ્શન આપણે જોઈશું. અને દેન વી વિલ સી મશીન સાયકલ, ઇન્ટરનલ એન્ડ સ્ટ્રક્ચર, ઓકે, ટાઈમર એન્ડ ઇન્ટરપ્ટ. ઓકે, એકચ્યુઅલી એક વિડીયોની અંદર આપણે ઘણું બધી વસ્તુ કવર કરવા જઈ રહ્યા છે, એટલે અમુક બની શકે કે મેં અમુક ટોપિક તમે ખાલી ઇન્ટ્રોડક્શન લેવલનો કરાવું, રાઈટ. પણ તમે જેમ સરે વાત કરી એ પ્રમાણે યોદ્ધા બેચની અંદર જો તમે એનરોલ કરાવશો તો આ જે કોર્સ છે એનો ડિટેલની અંદર દરેકે દરેક ટોપિક આપણે એકદમ ડિટેલની અંદર વિથ ક્વેશ્ચન, પ્રીવિયસ એક્ઝામમાં જે બી ક્વેશ્ચન પૂછાયા હોય એના સોલ્યુશન સાથે આપણે બહુ ડિટેલની અંદર આ કોર્સ કરાવ્યો છે, રાઈટ. તો તમે જો એની અંદર એનરોલ કરશો તો તમને બહુ ડિટેલની અંદર દરેકે દરેક વસ્તુ જાણવા મળશે. ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા તો માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરનો ડિફરન્સ જોઈએ. તો માઇક્રો કંટ્રોલર અને પ્રોસેસર એટલે શું? કે પ્રોસેસર એટલે જેની અંદર તમે જોશો તો આ રીતે સીપીયુ જે છે, રાઈટ, એ અલગ છે. અને ઇન્ટરનલ એના જે પેરિફરલ્સ છે, રાઈટ, રેમ, રોમ, ઇનપુટ આઉટપુટ પોર્ટ, ટાઈમર, સિરિયલ કોમ પોર્ટ, એ ચીપની બહાર છે, રાઈટ. એટલે ચીપ અલગ છે, રેમ, રોમ, મેમરી બધું અલગ છે. જે રીતે એક્ઝામ્પલ આપણે જોઈએ તો
આપણે જે પાસે જે કોમ્પ્યુટર હોય એનું મધરબોર્ડ તમે જોયું હશે, રાઈટ? તો એ મધરબોર્ડ ની અંદર બેઝિકલી શું હોય? મધરબોર્ડ ની અંદર તમે જોશો તો એ મધરબોર્ડ ની અંદર આ રીતે માની લો મધરબોર્ડ છે, તો એ મધરબોર્ડ ની અંદર ઓકે, લેટ્સ સે ધીસ ઇઝ મધરબોર્ડ, રાઈટ? તો એ મધરબોર્ડ ની ઉપર તમે જોયું હશે વચ્ચે જે છે ને એક તમને ચિપ દેખાય છે, જેને આપણે માઇક્રો પ્રોસેસર કહીએ છીએ, રાઈટ? અને એ મધરબોર્ડ ની ઉપર પછી આજુબાજુ તમે જોશો તો રેમ ના સ્લોટ હોય, બરાબર? હાર્ડ ડિસ્ક આપણે કશે અલગ જગ્યા પર કનેક્ટ કરી હશે, રાઈટ? હાર્ડ ડિસ્ક માટેનો એક સ્લોટ હશે, રાઈટ? જ્યાં આપણે હાર્ડ ડિસ્ક કનેક્ટ કરી હશે, ઓકે? ત્યાર પછી એની ઉપર તમને ઘણી બધી આઈસીસ જોવા મળશે અલગ અલગ, રાઈટ? મધરબોર્ડ ઉપર તો અમુક આઈસી કદાચ યુએસબી કોમ્યુનિકેશનની હશે, રાઈટ? અમુક આઈસી જે છે, રાઈટ, તે કદાચ કંઈક બીજા પર્પઝ માટે હશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ કે ટાઈમરની કોઈ આઈસી હોય અથવા સિરિયલ કોમ્યુનિકેશનની કોઈ આઈસી હોય, તો એ રીતે એક જે માઇક્રો પ્રોસેસર છે અને એની આજુબાજુ પેરિફેરલ્સ કનેક્ટેડ હોય. એટલે માઇક્રો પ્રોસેસર એટલે બેઝિકલી સીપીયુ જે છે એ, અને એના સિવાય જે પેરિફેરલ્સ છે એ અલગ, ચિપની અંદર નહીં, અલગ, બરાબર? એ આપણે એની સાથે ઇન્ટરફેસ કરેલા હશે. ઓકે, નાઉ વોટ ઇઝ કંટ્રોલર? તો કંટ્રોલર એટલે શું? એક જ ચિપ, રાઈટ? એક જ ચિપ છે, ઓકે? અને એ ચિપની અંદર જ તમે જોશો તો આમાં સીપીયુ છે, રાઈટ? સીપીયુ છે, ઓકે? રેમ, રોમ, ઓકે, રેમ, રોમ અને બીજા જે પેરિફેરલ્સ જે આપણે અહીંયા ડ્રો કર્યા છે એ પ્રમાણે, તો એ દરેકે દરેક પેરિફેરલ્સ જે છે એ દરેકે દરેક રેમ, રોમ, ઇનપુટ આઉટપુટ પોર્ટ, ટાઈમર, સિરિયલ કોમ પોર્ટ, એ શું છે? that all peripherals are on single chip. એટલે આ જે તમને દેખાય છે ને, એક ચિપ છે, એક આઈસી છે, અને એ ચિપની ઉપર એટલે એક આઈસી ની અંદર જ બધું આવી ગયું. એક આઈસી તમે લેશો એમાં જ બધું આવી ગયું. જ્યારે પ્રોસેસરમાં શું છે, એક આઈસી જે છે એમાં ખાલી પ્રોસેસર છે, ખાલી સીપીયુ છે, રાઈટ? એક આઈસી માં ખાલી સીપીયુ છે અને આ બધું આપણે અલગ બહારથી કનેક્ટ કરીએ છીએ, બરાબર છે? એટલે બેઝિકલી કંટ્રોલર જે છે એ વી કેન સે ઇટ ઇઝ અ સ્પેશિયલ પર્પઝ ડિવાઇસ. કોઈ પર્ટિક્યુલર પર્પઝ માટે જ્યારે આપણે કોઈ સિસ્ટમ ડિઝાઇન કરતા હોય ત્યારે જનરલી આપણે માઇક્રો કંટ્રોલર યુઝ કરતા હોય, રાઈટ? અને જો આપણે જનરલ પર્પઝ એટલે માની લો કોમ્પ્યુટર છે એ જનરલ પર્પઝ ડિવાઇસ છે, એટલે ઘણા બધા ફંક્શન આપણે એના થ્રુ કરી શકીએ, રાઈટ? આપણે મ્યુઝિક પ્લે કરી શકીએ, ગેમ રમી શકીએ, આપણા કામ કરી શકીએ, રિપોર્ટ બનાવી શકીએ, રાઈટ? ઘણું બધી વસ્તુ આપણે એક જ ડિવાઇસ પર કરી શકીએ. સો દેટ ઇઝ અ પ્રોસેસર, રાઈટ? એટલે કંટ્રોલર જે છે એ સ્પેશિયલ પર્પઝ ડિવાઇસ છે. માની લો એસી છે, એસી ની અંદર ટેમ્પરેચર આપણે કંટ્રોલ કરીએ છીએ, તો એ કંટ્રોલરની સિસ્ટમ હશે કે જેની અંદર ફિક્સ જ કામ છે એનું, ટેમ્પરેચર કમ્પેર કરવું અને કંટ્રોલ કરવું, કમ્પેર કરવું અને કંટ્રોલ કરવું, એ સિવાય બીજું કંઈ કામ કરશે નહીં. ઓકે, સો દેટ ઇઝ નથિંગ બટ ધી માઇક્રો કંટ્રોલર, બરાબર? એટલે મેઇન વસ્તુ કે એક ચિપની અંદર જ બધું આવી જશે કંટ્રોલરમાં, રાઈટ? અને માઇક્રો પ્રોસેસર જે છે તે શું થશે, એની અંદર એક ચિપ હશે, પણ બાકીના જે પેરિફેરલ્સ છે આપણે બહારથી એને કનેક્ટ કરશું, રાઈટ? તમે જોશો એ પ્રમાણે કે પ્રોસેસરમાં ચિપ જે છે અને પેરિફેરલ્સ અલગથી કનેક્ટ કર્યા છે. એટલે જનરલી જે પ્રોસેસર છે એનો પ્રોસેસિંગ પાવર બહુ હાઈ હોય, રાઈટ? પ્રોસેસરનો પ્રોસેસિંગ પાવર કેવો હોય? હાઈ હોય. એટલે કે મોર નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન એ પ્રોસેસ કરી શકે એઝ કમ્પેર્ડ ટુ ધી માઇક્રો કંટ્રોલર, રાઈટ? હવે આપણે જે સિલેબસની અંદર જોઈશું દેટ ઇઝ માઇક્રો કંટ્રોલર 8051, રાઈટ? માઇક્રો કંટ્રોલર 8051 જે 8 બીટનું માઇક્રો કંટ્રોલર છે, બરાબર? શું છે બીટ એ બધું આપણે આગળ ડિસ્કસ કરીશું, પણ બેઝિકલી જે તમારા સિલેબસની અંદર છે તે દેટ ઇઝ અ માઇક્રો કંટ્રોલર 8051. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો આ ડિફરન્સ છે. ઓકે, આપણે જે બ્લોક ડાયાગ્રામમાં જોયું એ જ પ્રમાણે કે આની અંદર સીપીયુ આખું અલગ છે, આમાં સીપીયુ, રેમ, રોમ બધું એક જ ચિપ ઉપર છે, બરાબર છે? ત્યાર પછી બીજા તમે અમુક જોશો, ધીસ ઇઝ જનરલ પર્પઝ, ધીસ ઇઝ સ્પેશિયલ પર્પઝ, ઓકે? અને રેમ, રોમ અને ડિઝાઇનર જે છે, ડિઝાઇનર કેન ડિસાઇડ ધ એમાઉન્ટ ઓફ રેમ, રોમ, બરાબર? માઇક્રો પ્રોસેસરમાં બહારથી કનેક્ટ કરીએ છીએ આપણે, એટલે ઘણીવાર આપણે નથી કરતા કે રેમ વધારી દઈએ, બરાબર? એવું કરીએ, જ્યારે કંટ્રોલરમાં એ પોસિબલ નથી, કારણ કે ચિપની અંદર જ એ બધી વસ્તુ છે. ઓકે, સો that is the basic difference between microcontroller and processor. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો 8051 માઇક્રોકન્ટ્રોલર જે છે that is a hardware architecture, બરાબર? હાર્ડવેર આર્કિટેક્ચર એટલે એક્ઝામમાં તમને પૂછાઈ શકે આ એમસીક્યુ માટે, રાઈટ? આઈએમપી તમે કહી શકો. સો બેઝિકલી ઇટ ઇઝ અ હાર્ડવેર આર્કિટેક્ચર. હાર્ડવેર આર્કિટેક્ચર મતલબ શું થાય? ઇટ હેઝ સેપરેટ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડેટા મેમરી, રાઈટ? એટલે ઇન્સ્ટ્રક્શન જે આપણે સ્ટોર કરીએ એની મેમરી અલગ હશે, ડેટાની મેમરી અલગ હશે. એટલે ડેટા જે આપણે યુઝ કરીએ છીએ, જે સ્ટોર કરીએ એની મેમરી કેવી હશે? અલગ હશે. ઓકે, સિંગલ ચિપ માઇક્રો કંટ્રોલર, રાઈટ? બેઝિકલી ઇટ ઇઝ અ 8 બીટ માઇક્રો કંટ્રોલર, ઓકે, ડેવલપ્ડ બાય ઇન્ટેલ,
Okay, developed by Intel in 1980 for use in embedded system. Okay, even today આપણે જોશું તો હજુ બી આજે પણ 8051 માઇક્રો કંટ્રોલર ઘણી બધી સિસ્ટમની અંદર યુઝ થાય છે, રાઈટ. ભલે એ 1980 ની અંદર આખો જે ડેવલપ થયું છે, એન્ડ બેઝિકલી મેં કીધું એ પ્રમાણે ઇટ ઇઝ અ 8 બીટ માઇક્રો કંટ્રોલર. ઓકે, 8 બીટનો મતલબ શું થાય? 8 બીટનો મતલબ એવો થાય કે 8 બીટના ડેટા ઉપર કામ કરી શકે, 8 બીટના ડેટા એડ કરી શકે, 8 બીટ જેટલા ડેટા એ સબટ્રેક્ટ કરી શકે, 8 બીટના ડેટા એ એડ કરી શકે, બરાબર. 8 બીટના 8 બીટ એટલે શું? 8 બીટ એટલે માની લો કે મેં આ રીતે લખું છું, રાઈટ. બેઝિકલી ફોર એક્ઝામ્પલ આઈ એમ રાઇટિંગ 3F. બરાબર, 3F એટલે શું? 0 0 1 1 1 1 1 1. ધીસ ઇઝ 3F. કઈ રીતે 3F? તો આ બેઝિકલી જે ડેટા છે ધેટ ઇઝ અ હેક્સાડેસિમલ નંબર. હેક્સાડેસિમલ નંબર, બરાબર. હેક્સાડેસિમલ નંબર એટલે શું? કે જેનો બેઝ છે 15, રાઈટ. 15 એટલે શું? મેક્સિમમ આપણે 0 to 15 નંબર એમાં ડિનોટ કરી શકીએ, બરાબર. એટલે જે રીતે આપણે ડેસિમલમાં 0 to 9 લખીએ, એ જ રીતે હેક્સાડેસિમલમાં 0 to 9 છે, અને 9 પછી A, B, C, D, E અને F છે, રાઈટ. સો ધીસ ઇઝ હેક્સાડેસિમલ નંબર. ઓકે, ધીસ ઇઝ હેક્સ નંબર. ઓકે, તો 9 જે છે that is 10, A is equivalent to decimal 10, right? So basically we can say this is decimal number, right? And this is a hexadecimal number, બરાબર. તો A જે છે, રાઈટ, A નું ઇક્વિવેલન્ટ આવશે ઇન કેસ ઓફ ડેસિમલ 10, એટલે કે ડેસિમલમાં આપણે 10 લખીએ, હેક્સાડેસિમલમાં A લખાશે. ડેસિમલમાં 11 લખીએ, હેક્સાડેસિમલમાં B લખાશે. ઓકે, ડેસિમલમાં 12 લખીએ, હેક્સાડેસિમલમાં C. એ જ રીતે આપણે જોવા જશું તો હેક્સાડેસિમલમાં 15 ઇઝ ઇક્વિવેલન્ટ ટુ F, બરાબર. એટલે આ જે છે બેઝિકલી જ્યારે આપણે હેક્સાડેસિમલ નંબરને બાઇનરીમાં જ્યારે કન્વર્ટ કરીએ, ત્યારે બાઇનરીની અંદર 4 ડિજિટ આપણે યુઝ કરીએ છીએ. આ સિંગલ જે ડિજિટ છે ધેટ ઇઝ નોન એઝ અ બીટ, બરાબર. તો મેં જ્યારે 4 ડિજિટ યુઝ કરું તો આ રીતે આપણે જોઈએ, એને જ્યારે કન્વર્ટ કરતા હોય આપણે બાઇનરીમાં, રાઈટ, તો એના ઇક્વિવેલન્ટ નંબર છે 2⁻0 ઇઝ 1, 2⁻1 ઇઝ 2, 2⁻2 ઇઝ 4, 2⁻3 ઇઝ 8, બરાબર. અને ટોટલ મેં આ 1 1 1 1 કર્યું એટલે કેટલું થશે? 8 + 4 12 + 2 14 + 1 15. સો 1 1 1 1 ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 15, બરાબર. એટલે F જે છે એ 1 1 1 લખાશે 3. તમારે 3 લખવું હોય તો શું આવશે? 2 + 1 3, સો 0 0 1 1. એટલે આ બે ડિજિટ 0 આવશે અને ધીસ ઇઝ 1 1, સો ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 3, રાઈટ. એટલે એ રીતે 8 બીટ નંબર છે, ધીસ ઇઝ 8 બીટ નંબર. તો કંટ્રોલર જે છે 8 બીટ જેટલા ડેટા ઉપર એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન કરી શકશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો આ આર્કિટેક્ચર છે 8051 નું. આર્કિટેક્ચર એટલે શું? કે કોઈ પણ કંટ્રોલર જો આપણે જોઈશું તો એ કંટ્રોલરની અંદર બેઝિકલી એનો બ્લોક ડાયાગ્રામ છે આર્કિટેક્ચર એટલે, રાઈટ. અત્યાર સુધી બેકગ્રાઉન્ડની અંદર આપણે જે સબ્જેક્ટ જોઈએ તો આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ને આ બધા સબ્જેક્ટની અંદર ઓલરેડી આપણે એડર શું છે, સબટ્રેક્ટર શું છે, રાઈટ, એ કઈ રીતે કામ કરે છે, ઓકે, એન્કોડર, ડીકોડર, મલ્ટીપ્લેક્સર બધું ભણી ગયા છે. તો એ દરેકે દરેક જે સર્કિટ્સ છે એનો યુઝ કરીને આખું આર્કિટેક્ચર બનતું હોય, બરાબર. આર્કિટેક્ચરમાં આપણે જોઈએ પહેલા તો વિલ સ્ટાર્ટ ફ્રોમ ધીસ વન, બરાબર. ધીસ ઇઝ અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, જેને આપણે ALU કે અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. તો એનો નામ પ્રમાણે જ અરિથમેટિક એન્ડ લોજિક યુનિટનું કામ શું હશે? અરિથમેટિક એન્ડ લોજિકલ ફંક્શન માટે. અરિથમેટિક એટલે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, બરાબર, એવું કરવા માટે. અને લોજિકલ ઓપરેશન એટલે એન્ડ ઓપરેશન, ઓર ઓપરેશન, બરાબર, XOR ઓપરેશન, નોટ ઓપરેશન. તો આવા બધા ઓપરેશન કરવા માટે આ અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ છે એનો યુઝ થાય, બરાબર. કારણ કે બેઝિકલી પ્રોસેસર, કંટ્રોલર આપણે શેના માટે યુઝ કરીએ છીએ? એ ડેટા લેશે, રાઈટ, ડેટાને લોજિકલી અથવા તો અરિથમેટિક ગમે તે રીતે પ્રોસેસ કરશે અને પછી આઉટપુટમાં મોકલશે. તો એ રિલેટેડ જે ફંક્શન છે ધેટ ઇઝ ડન બાય ધીસ અરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, બરાબર. આ છે ધીસ ઇઝ રજિસ્ટર A એન્ડ રજિસ્ટર B, રાઈટ. આ રજિસ્ટર જે A છે ધેટ ઇઝ નોન એઝ અ એક્યુમ્યુલેટર, રાઈટ, ધેટ ઇઝ નોન એઝ અ એક્યુમ્યુલેટર, રાઈટ. અને ધેટ ઇઝ ઓલ્સો 8 બીટ રજિસ્ટર. રજિસ્ટર A એઝ વેલ એઝ રજિસ્ટર B બોથ આર 8 બીટ રજિસ્ટર, બરાબર. 8 બીટ રજિસ્ટર એટલે મેં તમને કીધું એ પ્રમાણે 8 બીટ જેટલા ડેટા એને સ્ટોર કરી શકીએ, બરાબર. 1 or 0 ધેટ ઇઝ નોન એઝ અ 1 બીટ, રાઈટ. એવી 8 બીટ જેટલા એ ડેટા સ્ટોર કરી શકે. ઓકે, દેન રજિસ્ટર B. તો રજિસ્ટર B જે છે એ બી એક રજિસ્ટર જ છે એક્યુમ્યુલેટર જેવું, પણ એ અગેન ઇટ ઇઝ અ 8 બીટ, બરાબર. પણ એનું ફંક્શન શું છે? તો જ્યારે બી આપણે એક માઇક્રો કંટ્રોલરની અંદર
મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન કરીએ, રાઈટ, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન કરીએ ત્યારે આ રજિસ્ટર બી છે એ રજિસ્ટર બી યુઝ થશે, રાઈટ. અગેન ઇટ ઇઝ અ 8 બીટ રજિસ્ટર. ઓકે, રજિસ્ટર એટલે શું? રજિસ્ટર એટલે મેમરી લોકેશન કે જે ડેટા સ્ટોર કરશે. 8 બીટનો રજિસ્ટર હશે તો એ શું કરશે? 8 બીટના ડેટા સ્ટોર કરશે, રાઈટ. 16 બીટનો રજિસ્ટર શું કરશે? 16 બીટના ડેટા સ્ટોર કરશે, રાઈટ. એટલે આ બે રજિસ્ટર છે કેટલા બીટના છે? 8 બીટના. એનો મતલબ કે 8 બીટ જેટલા ડેટા સ્ટોર કરશે. અને એમાં સ્પેશિયાલિટી એક્યુમ્યુલેટરની એવી છે કે કોઈ પણ અરિથમેટિક અથવા લોજિકલ ફંક્શન આપણે કરીએ તો એનું જે બાય ડિફોલ્ટ રિઝલ્ટ સ્ટોર થશે, એનો જે આન્સર સ્ટોર થશે એ ક્યાં સ્ટોર થશે? એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. બરાબર છે? ઓકે. ત્યાર પછી આ એક રજિસ્ટર છે ધેટ ઇઝ નોન એઝ અ પીસી. ઓકે, ધેટ ઇઝ નોન એઝ અ પ્રોગ્રામ કાઉન્ટર. પ્રોગ્રામ કાઉન્ટર. પ્રોગ્રામ કાઉન્ટરનું ફંક્શન શું છે? તો ઇટ ઇઝ પ્રોગ્રામ કાઉન્ટર ઇઝ બેઝિકલી અ 16 બીટ રજિસ્ટર. બરાબર. અને એ 16 બીટ રજિસ્ટર જે છે એનું કામ શું છે? તો આપણે કંટ્રોલરમાં બેઝિકલી કઈ રીતે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થતી હોય તો આપણે થોડું જોઈ લઈએ. કંટ્રોલર જે છે અથવા પ્રોસેસર, કોઈ બી પ્રોસેસર જો કે તમે કંટ્રોલર જો, બેમાંથી ગમે તે વસ્તુ, તો એ એકચ્યુઅલી કઈ રીતે ફંક્શન કરે છે તે આપણે જોઈએ. ઓકે, ફોર એક્ઝામ્પલ લેટ્સ સે આપણે અહીંયા જોઈએ, લેટ્સ સે ધીસ ઇઝ અવર કંટ્રોલર, બરાબર, ઓર પ્રોસેસર. ઓકે, ધીસ ઇઝ માઇક્રો પ્રોસેસર ઓર માઇક્રો કંટ્રોલર, રાઈટ. બેઝિકલી એ કામ કઈ રીતે કરશે? ઇટ ઇઝ ઇન્ટરફેસ વિથ ધ મેમરી. બરાબર, મેમરી સાથે જોડાયેલું હશે, બરાબર, ઇન્ટરફેસ થયેલું હશે, રાઈટ. અરે મેમરી સાથે જ્યારે જોડાયેલું હશે ત્યારે મેમરી સાથે એ બે વસ્તુથી જોડાય. એક તો એડ્રેસ લાઇન, ધીસ ઇઝ નોન એઝ અ એડ્રેસ લાઇન્સ, રાઈટ. અને બીજી જે છે that is known as a data lines. This is data lines. બરાબર. હવે એડ્રેસ લાઇન જે છે એ એડ્રેસ લાઇનનું કામ શું હશે? તો કે જે મેમરી છે એ મેમરીમાંથી પર્ટિક્યુલર એક એડ્રેસ પરનો ડેટા લેવાનો. કારણ કે આ જે મેમરી છે ને એ મેમરીમાં તો ઘણા બધા લોકેશન હોય. લોકેશન એટલે જગ્યા હોય કે જ્યાં ડેટા સ્ટોર થતા હોય. બરાબર. એટલે માની લો 4 કિલોબાઇટ મેમરી છે તો 4 ગુણ્યા 1024, કારણ કે 1 કિલોબાઇટ એટલે 1024 બાઇટ. તો 4 કિલોબાઇટ હશે તો 4 ગુણ્યા 1024 તમે કરશો તો 4096 આવા લોકેશન હશે, રાઈટ. ઝીરો થી લઈને તમે જોશો તો ફ્રોમ ઝીરો લેટ્સ સે ધીસ ઇઝ 0th નંબર લોકેશન અપ ટુ 4095, બરાબર. ટોટલ એટલા લોકેશન હશે. એટલે એટલા લોકેશન જો તમે જોશો તો એમાંથી કયા લોકેશનનો ડેટા આપણે લેવાનો છે? બરાબર છે, એમાંથી કયા લોકેશનનો આપણે ડેટા લેવાનો છે તો એ એડ્રેસ લાઇન નક્કી કરી આપશે કે મારે તો 10 નંબરના લોકેશનનો ડેટા લેવાનો છે કે 4095 નંબરના લોકેશનનો ડેટા લેવાનો છે. બરાબર. તો એ કામ કોનું હશે? એડ્રેસ લાઇનનું. તો આ જે પ્રોગ્રામ કાઉન્ટર છે એ પ્રોગ્રામ કાઉન્ટર એકચ્યુઅલી એનો જે કન્ટેન્ટ હશે, રાઈટ. માની લો કે પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ છે, ફોર એક્ઝામ્પલ ધી કન્ટેન્ટ ઓફ ધી પ્રોગ્રામ કાઉન્ટર ઇઝ, લેટ્સ સે મેં તમને કીધું એ પ્રમાણે માઇક્રો કંટ્રોલર જે છે એની અંદર દરેકે દરેક વસ્તુ હેક્સાડેસિમલમાં થશે. બરાબર. એટલે માની લો એનું કન્ટેન્ટ છે, આપણે સિમ્પલ નંબર લખીએ તો ફોર એક્ઝામ્પલ એનું કન્ટેન્ટ છે 4302. બરાબર. આવું એનું કન્ટેન્ટ છે, રાઈટ. તો એનો મતલબ શું થાય કે આ 4302 જે છે એ ડેટા એ ક્યાં મૂકશે? એડ્રેસ લાઇન ઉપર મૂકશે. અને એ એડ્રેસ લાઇન પરથી મેમરીમાંથી જે બી પર્ટિક્યુલર લોકેશન છે એ લોકેશનનો ડેટા સિલેક્ટ થશે. એટલે પ્રોગ્રામ કાઉન્ટર શું કરશે? નેક્સ્ટ કયા લોકેશન પરથી ડેટા લેવાના છે, કારણ કે બેઝિકલી કંટ્રોલર એ પ્રોગ્રામેબલ ડિવાઇસ છે. એટલે આપણે મેમરીમાં પ્રોગ્રામ લખ્યો હશે અને એ પ્રોગ્રામ રીડ કરશે અને એ પ્રમાણે કામ કરશે. પ્રોગ્રામ રીડ કરશે, કામ કરશે, પ્રોગ્રામ રીડ કરશે, કામ કરશે. બરાબર. તો એને દરેક વખતે મેમરીમાં ગઈને પ્રોગ્રામ રીડ કરવો પડે. તો મેમરીમાં તો ઘણા બધા લોકેશન છે, તો કયા લોકેશન પરથી ડેટા રીડ કરવાના છે એ આ પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ બતાવશે. બરાબર. એટલે માની લો અત્યારે 0 નંબરના લોકેશનનો ડેટા રીડ કરતો છે તો નેક્સ્ટ 1 નંબરનો કરશે હીરોએ તો પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ 1 હશે. અત્યારે 1 નંબરનું કરે છે તો નેક્સ્ટ 2 નંબર કરશે તો પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ 2 હશે. બરાબર. એટલે નેક્સ્ટ કયા લોકેશન પરથી ડેટા લેવાનું છે મેમરીના તેનું કન્ટેન્ટ ક્યાં હશે? પ્રોગ્રામ કાઉન્ટરમાં. અગેન ઇટ ઇઝ અ 6 બીટ રજિસ્ટર, રાઈટ. DPTR જે તમે જોશો ડેટા પોઇન્ટર, ઇટ ઇઝ ઓલ્સો 16 બીટ રજિસ્ટર. બરાબર. એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, DPH અને DPL. DPTR સ્ટેન્ડ્સ ફોર ડેટા પોઇન્ટર, DPH સ્ટેન્ડ્સ ફોર ડેટા પોઇન્ટર હાઈ એન્ડ DPL સ્ટેન્ડ્સ ફોર ડેટા પોઇન્ટર લો, રાઈટ. તો એ 16 બીટનો ટોટલ રજિસ્ટર છે. એને આપણે બે 8 બીટમાં બી યુઝ કરી શકીએ. DPH એટલે અપર 8 બીટ અને DPL એટલે લોઅર 8 બીટ્સ.
બરાબર છે. ઓકે, ધેન ધીસ ઇઝ PSW, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. હવે આ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ છે એ એકચ્યુઅલી એની ફોર્મેટ આપણે જોઈશું આગળ. ઇટ ઇઝ અગેન 8 બીટ રજિસ્ટર, બરાબર. અને એ જ્યારે આપણે કોઈ પણ અરિથમેટિક અથવા લોજિકલ ફંક્શન કરતા હોઈએ ત્યારે એનું જે રિઝલ્ટ આવે એના રિઝલ્ટ પ્રમાણે આ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ જે છે એની બીટ જે છે એ અપડેટ થાય. બરાબર છે. આપણે એની ફોર્મેટ જોઈશું આગળ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડની. ત્યાર પછી તમે જોશો રોમ. ઓકે, રોમ ઇઝ નથિંગ બટ અ રીડ ઓનલી મેમરી. બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે કે જે માઇક્રો કંટ્રોલર હોય અથવા માઇક્રો પ્રોસેસર હોય, રાઈટ, એ કોની સાથે ઇન્ટરફેસ થયેલો હોય અથવા કોની સાથે એને આપણે જોડેલું હોય, તો વી હેવ ઇન્ટરફેસ ઇટ વિથ ધ મેમરી. મેમરી જે છે એ મેમરીની અંદર પ્રોગ્રામ લખેલો હશે અને એ પ્રોગ્રામ પછી એ એડ્રેસ લાઇન થ્રુ પહેલા પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામનો એડ્રેસ નક્કી કરશે અને પછી આ જે ડેટા લાઇન છે એ ડેટા લાઇન થ્રુ એ જે પ્રોગ્રામ નક્કી કર્યો એ પછી ડેટા લાઇન થ્રુ ક્યાં લેશે? માઇક્રો કંટ્રોલરમાં લેશે. ઓકે, સો ધીસ ઇઝ બેઝિકલી એડ્રેસ લાઇન એન્ડ ડેટા લાઇન. ઓકે, તો રોમ જે છે એ રોમ એટલે શું છે? ધીસ ઇઝ મેમરી, રીડ ઓનલી મેમરી, કે જેની અંદર આપણે પ્રોગ્રામ લખ્યો છે, રાઈટ, જેની અંદર આપણે શું લખ્યો છે? પ્રોગ્રામ. એટલે એ પ્રોગ્રામ માઇક્રો કંટ્રોલર અથવા પ્રોસેસર મેમરીમાંથી રીડ કરીને લઈ જશે અને જે પ્રમાણે આપણે પ્રોગ્રામ કર્યો હશે એ પ્રમાણે એક ફંક્શન કરશે. 8051 ની અંદર જે રોમ છે ધેટ ઇઝ 4 કિલોબાઇટ. 4 કિલોબાઇટ એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે 1 કિલોબાઇટ ઇઝ ઇક્વલ ટુ 1024 બાઇટ્સ, રાઈટ, એન્ડ 1 બાઇટ ઇઝ વોટ? 1 બાઇટ ઇઝ નથિંગ બટ 8 બિટ્સ. બરાબર. એટલે મેં કોઈ નંબર આવો લખું છું 1010 1110 તો 8 બીટનો ડેટા થઈ ગયો. તો એવી કેટલી છે? 4 કિલોબાઇટ, રાઈટ. સો 4 કિલોબાઇટ એટલે કેટલું થશે? 4 કિલોબાઇટ ઇઝ નથિંગ બટ 4 into 1024, that is nothing but 4096 બાઇટ્સ. એટલે 4096 લોકેશન હશે આવા 1 2 3 4 અને દરેક લોકેશન પર કેટલા ડેટા આપણે સ્ટોર કરી શકીએ? 8 બીટના. કેમ? કારણ કે આ કંટ્રોલર કેટલા બીટનું છે? 8 બીટનું છે. ઓકે, એટલે એ રીતની રોમ એની અંદર હશે. સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ રેમ. બરાબર. સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર એટલે શું? આ SFRs છે બધા. IE એટલે ઇન્ટરપ્ટ એનેબલ, IP એટલે ઇન્ટરપ્ટ પ્રાયોરિટી. બરાબર. એની અંદર જેટલા બી ઇન્ટરપ્ટ છે એના રિલેટેડ એક લોકેશન છે કે જેની અંદર આપણે ડેટા સ્ટોર કરી શકીએ, રાઈટ. PCON, SBUF, SCON, TCON, ટાઈમર રિલેટેડ રજિસ્ટર છે, રાઈટ. સિરિયલ કોમ્યુનિકેશન રિલેટેડ રજિસ્ટર છે, ઇન્ટરપ્ટ રિલેટેડ રજિસ્ટર છે, રાઈટ. એ થોડું આગળ જોઈશું આપણે. વોટ ઇઝ ઇન્ટરપ્ટ, વોટ ઇઝ કેટલા ટાઈમર છે એની અંદર એક્સેટ્રા. ઓકે, સો SFR એન્ડ રેમ. ઓકે, જેમ રોમ 4 કિલોબાઇટ છે, 8051 માં જે રેમ છે, ઓકે, રેમ ઇન 805 ઇઝ 128 બાઇટ્સ. 128 બાઇટ્સ. એટલે એક્ઝામમાં તમને આવા બેઝિક ક્વેશ્ચન પૂછાઈ શકે કે 8051 માં કેટલી રોમ છે, 8051 માં કેટલી રેમ છે, રાઈટ, કેટલા પોર્ટ્સ છે. તમે જોશો there are 4 પોર્ટ. બરાબર. એન્ડ each port has 8 pins. બરાબર. each port has 8 pins. ઓકે, તો ટોટલ પોર્ટ કેટલા છે? ટોટલ પોર્ટ 4 છે અને each પિન્સ પર પોર્ટ, દરેક પોર્ટની પર કેટલી પિન છે? 8 પિન્સ છે, રાઈટ. એટલે ટોટલ ઇનપુટ આઉટપુટ પિન્સ કેટલી થઈ ગઈ? 8 ગુણ્યા 4, 8 ચોક 32 ઇનપુટ આઉટપુટ પિન છે ટોટલ 8051 ની અંદર. બરાબર. પોર્ટ નંબર 0, પોર્ટ નંબર 1, પોર્ટ નંબર 2, પોર્ટ નંબર 3. પોર્ટ એટલે શું? જે રીતે આપણે મોબાઈલ ફોનમાં USB પોર્ટ કનેક્ટ કરીએ છીએ જેનાથી આપણે ડેટા લઈ શકીએ અને ડેટા આપી શકીએ. સિમિલરલી 805 માં જે પોર્ટ છે એના થ્રુ આપણે ડેટા ની આપલે કરી શકીએ, રાઈટ. ડેટા એની અંદર આપી શકીએ એઝ વેલ એઝ ડેટા એમાંથી લઈ શકીએ. ઓકે, સો ટોટલ આટલા પોર્ટ્સ છે, રાઈટ. આ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર આપણે જોયું. ધીસ ઇઝ બેઝિકલી અ રેમ સ્ટ્રક્ચર. આપણે જોઈશું આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર. એન્ડ ધીસ ઇઝ સિસ્ટમ એન્ડ ટાઈમિંગ યુનિટ, રાઈટ. આનું મેઇન કામ શું છે? તો કે આટલા બધા બ્લોક છે માઇક્રો કંટ્રોલરની અંદર. હવે માની લો દરેકે દરેક બ્લોક છે એ દરેકે દરેક બોલ સિંક્રોનાઇઝેશનની અંદર કામ કરવા જોઈએ. સિંક્રોનાઇઝેશન એટલે શું? માની લો કે 2 બ્લોક છે, એક બ્લોક આઉટપુટ તરત જનરેટ કરી દે છે, બીજું બ્લોકને આઉટપુટ જનરેટ કરતા થોડી વાર લાગે છે અને બંને બ્લોકનો આઉટપુટ કોઈ ત્રીજા બ્લોકને આપણે આપીએ છીએ. તો થશે શું? જો બંને બ્લોકનો આઉટપુટ જ્યાં સુધી પ્રોપરલી જનરેટ નહીં થાય ત્યાં સુધી ત્રીજું બ્લોકને પ્રોપર ઇનપુટ મળશે નહીં, રાઈટ. એટલે દરેકે દરેક બ્લોક જે છે ને એક સિંક્રોનાઇઝેશનની અંદર કામ કરતા હોવા જોઈએ. પર્ટિક્યુલર એક સિગ્નલની અંડરમાં દરેકે દરેક વસ્તુ કામ કરતું હોવું જોઈએ. તો આ જે છે સિસ્ટમ ટાઈમિંગ અને સિસ્ટમ ઇન્ટરપ્ટ ટાઈમર્સ, એનું મેઇન કામ એ છે કે દરેકે દરેક જે બ્લોક છે એને સિંક્રોનાઇઝેશન સાથે એ કામ કરાવડાવશે. ઓકે, બહુ ડિટેલની અંદર એકચ્યુઅલી આ દરેક વસ્તુ છે આપણે બહુ ડિટેલની અંદર કરી શકીએ. ઓકે, પણ મેં તમને કીધું એ પ્રમાણે આ એક વિડીયોની અંદર આપણે એટલું બધું ડિટેલમાં નથી જઈ શકતા. પણ તમે જો એપ્લિકેશન જે છે એની અંદર એનરોલ થશો તો આ કોર્સમાં આપણે દરેકે દરેક વસ્તુ બહુ ડિટેલની અંદર કરાવી છે. બરાબર. એટલે એની અંદર તમને બધી વસ્તુ ક્લિયર
થશે. ઓકે, ત્યાર પછી ધીસ ઇઝ ધ કમ્પેરિઝન. 8051 માં બી અલગ અલગ મીન્સ એના મોડેલ છે. જે રીતે આપણે મોબાઈલ ફોન જોઈએ એક પછી એક જે એનું જનરેશન આવશે એ પ્રમાણે એની રેમ રોમ દરેકે દરેક વસ્તુ બદલાતી જશે. એ જ રીતે 8051 જે આપણે અત્યારે જોયું કે જેની અંદર રોમ જે છે that ROM is of 4 કિલોબાઇટ 128 બાઇટ રેમ છે, બે ટાઈમર છે T0 T1, બરાબર. પછી ઇનપુટ આઉટપુટ પિન્સ છે 32. આપણે જોયું ને 4 પોર્ટ છે, એક પોર્ટમાં 8 પિન છે, એટલે 8 ચોક 32 ઇનપુટ આઉટપુટ પિન છે, એક સિરિયલ પોર્ટ છે અને ઇન્ટરપ્ટ છે 6, બરાબર. ઇન્ટરપ્ટ શું છે આપણે જોઈશું આગળ, પણ 6 ઇન્ટરપ્ટ સોર્સ છે. ઓકે, સો એ 8051 નું નેક્સ્ટ વર્ઝન છે. તો એમાં ખાલી મેમરી ડબલ છે, બરાબર. તમે જોશો તો મેમરી જે છે ડબલ છે, ટાઈમર 3 થઈ ગયા, ઇન્ટરપ્ટ સોર્सेस 8 થઈ ગયા. 8031 છે જેમાં મેમરી જ નથી, ઇન્ટરનલ રોમ જ નથી, તમારે એક્સટર્નલી કનેક્ટ કરવી પડે. એ સિવાય બધા જે વસ્તુ છે ઇટ ઇઝ સેમ એઝ 8051. એટલે આ અલગ અલગ મેમ્બર્સ છે, રાઈટ, 8051 ફેમિલી મેમ્બર્સ. ઓકે, ધીસ ઇઝ ધ પિન ડિસ્ક્રિપ્શન, રાઈટ. આપણે જે 4 પોર્ટ જોયા એ 4 પોર્ટમાંથી આ જે છે ધીસ ઇઝ P1.0 to P1.7, ધીસ ઇઝ પોર્ટ નંબર 1, right. This is P3.0 to 3.7, this is port number 3, right. This is P0.0 to 0.7, that is port number 0, and this is P2.0 to P2.7, that is port number 2. બરાબર, એ 4 પોર્ટ થઈ ગયા. અને તમે આમાં જોશો તો પોર્ટ નંબર 3 છે, તો પોર્ટ નંબર 3 આ દરેક પિન જે છે એ ઇનપુટ આઉટપુટ તરીકે તો યુઝ થાય જ છે. ઓકે, ઓલ ધીસ પિન્સ આર યુઝ એઝ અ ઇનપુટ આઉટપુટ. દરેક પોર્ટ જે છે that is used as a ઇનપુટ આઉટપુટ. પણ પોર્ટ નંબર 3 તમે જોશો તો ઇનપુટ આઉટપુટ સિવાય આ બ્રેકેટમાં લખ્યું છે T ક્રોસ D, R ક્રોસ D, INT0, INT1, T0 T1, રીડ બાર એન્ડ રાઇટ બાર. એટલે ઇનપુટ આઉટપુટ સિવાય બી પોર્ટ નંબર 3 બીજા ફંક્શન માટે યુઝ થાય છે, રાઈટ. એટલે પોર્ટ નંબર 3 છે that પોર્ટ નંબર 3 is known as a મલ્ટીફંક્શનલ પોર્ટ. મલ્ટીફંક્શનલ પોર્ટ, એક કરતા વધારે કામ કરે એવો પોર્ટ છે પોર્ટ નંબર 3, બરાબર. મલ્ટીફંક્શનલ પોર્ટ, આના બેઝ બી તમને એક્ઝામમાં ક્વેશ્ચન ઘણા પૂછાય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો પોર્ટ નંબર 3 જે છે એના અલ્ટરનેટ ફંક્શન, રાઈટ. R ક્રોસ D એટલે રિસીવ ડેટા, એટલે સિરિયલી ડેટા રિસીવ કરવા માટે. T ક્રોસ D ઇઝ અ ટ્રાન્સમિટ ડેટા, સિરિયલ ડેટા ટ્રાન્સમિટ કરવા માટે. INT0, INT1 ઇન્ટરપ્ટ સિગ્નલ છે. ઇન્ટરપ્ટ સિગ્નલ એટલે એવું સિગ્નલ કે માઇક્રો કંટ્રોલર જ્યારે કામ કરતું હશે તો વચ્ચેથી કોઈક સિગ્નલ આવી ગયું અને માઇક્રો કંટ્રોલર નક્કી કરશે કે ભાઈ હવે મારો મેઇન પ્રોગ્રામ ચાલુ રાખવો કે જે બહારથી સિગ્નલ આવ્યું એ સિગ્નલનો કોઈક પ્રોગ્રામ મારે એક્ઝિક્યુટ કરવો. તો એ બહારથી જે સિગ્નલ આવે છે દેટ ઇઝ ઇન્ટરપ્ટ, બરાબર. એટલે 8051 માં બે એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે, INT0 બાર, INT1 બાર. બે ટાઈમર છે T0 T1, રાઈટ. બંને ટાઈમર કેટલા બીટના છે? 16 બીટ્સના બંને ટાઈમર છે, બરાબર. ત્યાર પછી રીડ બાર રાઇટ બાર, એટલે મેમરીમાંથી જ્યારે ડેટા રીડ કરવા હોય અથવા રાઇટ કરવા હોય તો આ સિગ્નલને જો આપણે 0 કરશું તો એ ડેટા જે છે રીડ અને રાઇટ માટે યુઝ થાય, બરાબર. સો ધીસ ઇઝ ફોર સિરિયલ કોમ્યુનિકેશન, રાઈટ. સિરિયલી ડેટા જ્યારે આપણે માઇક્રો કંટ્રોલરમાં મૂકવા હોય અને માઇક્રો કંટ્રોલરમાંથી લેવા હોય ત્યારે આ પિન થ્રુ થશે, બરાબર. પોર્ટ જે છે એ પોર્ટમાં જ્યારે ડેટા લાવીએ છીએ અને લઈ ગઈએ છે તો એ કોમ્યુનિકેશન કેવું છે? ધેટ ઇઝ અ પેરેલલ કોમ્યુનિકેશન. એકી સાથે બધા 8 બીટના ડેટા આપણે મોકલી શકીએ, એકી સાથે 8 બીટના ડેટા આપણે રિસીવ કરી શકીએ. જ્યારે આ કેસની અંદર સિરિયલી એટલે એક જ પિનમાંથી બીટ બાય બીટ ડેટા જશે. એક બીટ જશે, પછી બીજી બીટ જશે, ત્રીજી બીટ જશે, ચોથી, એટલે બે રીતે આપણે ડેટા જે છે એને મોકલી શકીએ. સિરિયલ બી થ્રુ R ક્રોસ D અને T ક્રોસ D. R ક્રોસ D એટલે રિસીવ ડેટા રિસીવ કરશે, અને T ક્રોસ D એટલે ટ્રાન્સમિટ ડેટાને ટ્રાન્સમિટ કરશે, રાઈટ. જ્યારે પોર્ટ જે છે એ પોર્ટની અંદર 8 પિન જે છે એના ડેટા એકી સાથે તમે ટ્રાન્સમિટ અથવા એકી સાથે ડેટા રિસીવ કરી શકો. ઓકે, સો ધીસ ઇઝ ધ અલ્ટરનેટ ફંક્શન, બરાબર. રીસેટ જે પિન છે એ રીસેટ એટલે બેઝિકલી શું? જે રીતે આપણે મોબાઈલ ફોન હોય, મોબાઈલ ફોન ઘણીવાર આપણે રીસેટ કરતા હોય, બરાબર. સિમિલરલી માઇક્રો કંટ્રોલરને બી આપણે રીસેટ કરી શકીએ, રાઈટ. માઇક્રો કંટ્રોલર એક્ઝિક્યુટ કરશે જ્યારે માની લો મેમરીની 0 નંબરની ઇન્સ્ટ્રક્શન લીધી, એક્ઝિક્યુટ કરી. 1 નંબરની ઇન્સ્ટ્રક્શન લીધી, એક્ઝિક્યુટ કરી. 2 નંબરની ઇન્સ્ટ્રક્શન લીધી, એક્ઝિક્યુટ કરી. 3 નંબરની ઇન્સ્ટ્રક્શન લીધી, એક્ઝિક્યુટ કરી. પછી આપણને એવું થયું કે ના, મારે પહેલેથી પાછું એને એક્ઝિક્યુટ કરાવવું છે, તો જેવું મેં રીસેટ બટન પ્રેસ કરીશ તો એ પાછું માઇક્રો કંટ્રોલર શું કરશે? 0 નંબર લોકેશન પરથી પાછી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા મળશે, બરાબર. તો પિન નંબર 9 છે માઇક્રો કંટ્રોલરની અંદર 8051 માં, ધેટ ઇઝ અ રીસેટ પિન, બરાબર. હવે રીસેટ જે છે એકચ્યુઅલી માઇક્રો કંટ્રોલરમાં બે ટાઈપના હોય, એક તો પાવર ઓન રીસેટ અને પાવર ઓન રીસેટ વિથ ડીબાઉન્સ, રાઈટ. નાઉ વોટ ઇઝ પાવર ઓન રીસેટ? તો આ સર્કિટ છે, રાઈટ, જેમાં અહીંયા કેપેસિટર કનેક્ટ છે, રાઈટ. ધીસ ઇઝ રજિસ્ટર. પાવર ઓન રીસેટ એટલે શું? જેવો તમે અહીંયા 5 વોલ્ટ આપશો ડીસી, એવું શું થશે? આ કેપેસિટરમાંથી આમ કરંટ ફ્લો થશે, કારણ કે કેપેસિટર બેઝિકલી ડીસી માટે તો ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે, પણ જ્યારે તમે ડીસી સપ્લાય એપ્લાય કરશો ત્યારે ડીસી સપ્લાય 0 માંથી 5 ઉપર જશે,
એટલે there is a rate of change of voltage, એટલે એટલા સમય પૂરતું એ કેપેસિટર પાસ કરશે. એટલે જ્યારે તમે સપ્લાય આપશો ને ત્યારે જ પાસ કરશે. એટલે એ કરંટ જે પાસ થશે એ બેઝિકલી કોને મળશે? that is basically given to the reset pin નંબર 9. એટલે તમે જેવું સપ્લાય સ્ટાર્ટ કરશો ને એટલે એક વાર એ રીસેટ થઈ જશે પહેલી વાર, એટલે 0 થી ઇન્સર્ટ તમારો પ્રોગ્રામ સ્ટાર્ટ થશે. સો ધેટ ઇઝ નોન એઝ અ પાવર ઓન રીસેટ. જેવું મેં સિસ્ટમ સ્ટાર્ટ કરીશ એ રીસેટ થઈ જશે, બરાબર. બીજા ટાઈપનું રીસેટ છે, ધેટ ઇઝ પાવર ઓન રીસેટ વિથ ડી બાઉન્સ, રાઈટ. પાવર ઓન રીસેટ વિથ ડી બાઉન્સ એટલે શું? તમે જોશો પેરેલલ ની અંદર એક અહીંયા કી એટલે કે સિમ્પલ સ્વિચ મૂકી છે. પાવર ઓન રીસેટ જે છે એમાં પાવર ઓન રીસેટ તો છે, તમે જેવું ઓન કરશો વીસીસી થ્રુ કરંટ પાસ થશે અને રીસેટ મળી જશે. એટલે જેવું તમે સપ્લાય સ્ટાર્ટ કરશો ત્યારે એકવાર રીસેટ થઈ જશે, બરાબર. પછી પણ ઇન બિટવીન માની લો પ્રોસેસ ચાલુ છે ને મારી ઈચ્છા પ્રમાણે મારે એને રીસેટ કરવું છે, તો આ જે બટન જ્યારે મેં એને પ્રેસ કરીશ આ ક્લોઝ થઈ જશે. એટલે આ 5 વોલ્ટ છે આ જે છે સ્વિચ એના થ્રુ કોને મળશે? પિન નંબર 9 ને મળશે, right. So this is power on reset with D bounce, okay, with D bounce key. This is known as a D bounce key. This is basically a D bounce key, બરાબર. તો એના થ્રુ આપણે એને રીસેટ કરીએ છીએ, ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ તો ધીસ ઇઝ ધ રીસેટ વેલ્યુઝ, બરાબર. અલગ અલગ રજિસ્ટરની રીસેટ વેલ્યુ છે. તમે જોશો દરેક રજિસ્ટરની વેલ્યુ 0 છે એક્સેપ્ટ સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટર એક રજિસ્ટર છે કે જે જ્યારે ઇન્ટરપ્ટ સિગ્નલ આવે ત્યારે એનો યુઝ થતો હોય, બરાબર. એ ઇન્ટરપ્ટ સિગ્નલ કયા લોકેશન પર ઇન્ટરપ્ટ સિગ્નલ આવે છે તો એ જે લોકેશન છે જેનું પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતું હોય એ લોકેશન સ્ટોર કરવા માટે સ્ટેક પોઇન્ટર યુઝ થાય. એટલે દરેક રેમ જે છે એના કન્ટેન્ટ તમે જોશો એનું રીસેટ વેલ્યુ તમે જોશો તો બધાની 0 છે, બરાબર. પ્રોગ્રામ કાઉન્ટર 0 થઈ જશે. એટલે કે તમે જ્યારે રીસેટ કી પ્રેસ કરશો ત્યારે પ્રોગ્રામ કાઉન્ટર 0 થઈ જશે, એક્યુમ્યુલેટર 0 થઈ જશે, રજિસ્ટર બી 0 થઈ જશે, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ સ્ટેક પોઇન્ટર ની વેલ્યુ 7 થઈ જશે, ડીપીટીઆર 0 થઈ જશે, રાઈટ. બધા વેલ્યુ 0 થઈ જાય, ખાલી સ્ટેક પોઇન્ટર 7 રહી, રાઈટ. એટલે કદાચ એક્ઝામમાં આના રિલેટેડ બી તમને એમસીક્યુ આવી શકે કે 8051 માં જે છે સ્ટેક પોઇન્ટરની જ્યારે રીસેટ કરીએ ત્યારે સ્ટેક પોઇન્ટરની વેલ્યુ કેટલી હોય, રાઈટ. અથવા તો રીસેટ કરીએ અને 07 જે છે રીસેટ વેલ્યુ કયા રજિસ્ટરની હોય, એ રીતનો તમને ક્વેશ્ચન આવી શકે, ઓકે. નેક્સ્ટ જોઈએ બીજી અલગ પિન્સ છે. EA બાર ઇઝ એક્સટર્નલ અસેસ, બરાબર. એક્સટર્નલ એટલે બહાર, એક્સટર્નલ મેમરી જ્યારે આપણે અસેસ કરવી હોય ત્યારે EA બાર પિનને આપણે 0 કરવી પડે, રાઈટ. પછી તમે જોશો PSEN પ્રોગ્રામ સ્ટોર એનેબલ, રાઈટ. તો પ્રોગ્રામ સ્ટોર એનેબલ એટલે શું? ધીસ ઇઝ એન આઉટપુટ પિન ઇઝ કનેક્ટેડ ટુ OE પિન ઓફ ધ ROM, રાઈટ. પ્રોગ્રામ સ્ટોર એનેબલ એટલે રોમ જે છે એ રોમ ની અંદર જ્યારે પ્રોગ્રામ આપણે સ્ટોર કરવો હોય એટલે પ્રોગ્રામ સ્ટોરિંગનું જ્યારે આપણે એનેબલ કરવાનું હોય ત્યારે એ PSEN બાર છે એટલે એક્ટિવ લો છે એને આપણે શું કરવું પડશે? 0 કરવું પડે, તો એની અંદર એ પ્રોગ્રામ સ્ટોર થવા દેશે, ઓકે. તો ઓકે દેન 8051 એકચ્યુઅલી 8051 આપણે જોયું પ્રમાણે 4 કિલોબાઇટની ઇન્ટરનલ રોમ તો છે જ 8051 માં, બરાબર. એટલે આ જે તમે ડાયાગ્રામ જોશો તો એની અંદર આપણે શું કર્યું છે? EA બાર પિન છે ને મેન આમાં EA બાર પિન નું આપણે ફંક્શન બતાવ્યું છે. આમાં EA બાર પિન છે ને એને તમે જોશો ને VCC સાથે કનેક્ટ કરી છે, રાઈટ. VCC સાથે કનેક્ટ કરી તો શું થશે? તો 8051 જે પોતાની ઇન્ટરનલ મેમરી છે 4 કિલોબાઇટની જેનું લોકેશન છે 000 થી 0FFF, બરાબર. તો એ સુધીના લોકેશનના ડેટા એ ઇન્ટરનલ મેમરી એક્સેસ કરશે. પણ માની લો તમારી પ્રોગ્રામ જે છે 4 કિલોબાઇટ કરતા વધી ગયો એટલે કે 100 થી લઈને FFF સુધીનું લોકેશન છે, એના માટે એ પછી શું કરશે? એક્સટર્નલ મેમરી એક્સેસ થવા દેશે. ક્યારે? જો મેં EA બાર પિનને VCC સાથે કનેક્ટ કરી હશે તો. પણ જો મેં EA બાર પિનને જો ગ્રાઉન્ડ કરી હોય એક્સટર્નલ એક્સેસ એટલે એ ઇનિશિયલી પહેલેથી જ શું કરી દેશે? એક્સટર્નલ મેમરી લોકેશન મેમરી છે 000 ટુ 0FFF એ એક્સટર્નલ મેમરીને એક્સેસ કરવા મળશે. એટલે કે એક્સટર્નલ મેમરી સાથે જ ડેટા આપલે કરશે જો EA બારને મેં ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કર્યું હશે તો. પણ જો EA બારને મેં VCC સાથે કનેક્ટ કર્યું હોય તો શું કરશે? તો ઇનિશિયલી ઇન્ટરનલ જે મેમરી છે 4 કિલોબાઇટની એ બી એક્સેસ કરશે અને એ જો મેમરી કરતા જો ડેટા વધી ગયા તો પછી એક્સટર્નલ મેમરી 100 થી લઈને FFFF સુધી જે છે એને બી એક્સેસ કરશે, બરાબર. સો ધીસ ઇઝ બેસિકલી ધી એક્સટર્નલ ROM, રાઈટ. ALE સિગ્નલ જે છે દેટ ઇઝ એડ્રેસ લેચ એનેબલ. એકચ્યુઅલી 8051 માં જે છે મેં તમને કીધું એ પ્રમાણે જ્યારે મેમરીમાંથી ડેટા આપણે લેવા હોય ત્યારે પહેલા એડ્રેસ નક્કી કરવો પડશે અને એ એડ્રેસ જે છે મેમરીનો એક પર્ટિક્યુલર એડ્રેસ પછી ડેટા આવશે, રાઈટ. તો 8051 ની અંદર બેઝિકલી એડ્રેસ લાઇન જે છે દેટ ઇઝ
A0 to A15 એટલે ટોટલ કેટલી એડ્રેસ લાઇન છે? 16 એડ્રેસ લાઇન્સ, રાઈટ? ટોટલ 16 એડ્રેસ લાઇન છે, રાઈટ? અને તમે 2⁻16 કરશો, દેટ ઇઝ નથિંગ બટ 64 કિલોબાઇટ. એટલે ટોટલ આપણે 64 કિલોબાઇટની મેમરી આપણે એની સાથે ઇન્ટરફેસ કરી શકીએ. હવે 805 માં 4 કિલોબાઇટ તો ઇન્ટરનલ રોમ છે, બરાબર? ઇન્ટરનલ રોમ છે 4 કિલોબાઇટ, એટલે બાકીની 60 કિલોબાઇટ આપણે એક્સટર્નલી કનેક્ટ કરી શકીએ, બરાબર? હવે એની અંદર આ જે તમને દેખાય છે ALE પિન, એડ્રેસ લેચ એનેબલ, તો એની અંદર તમે આપણે જ્યારે એનો પિન ડાયાગ્રામ જોયો તો એની અંદર તમે જોશો તો પોર્ટ નંબર આ પોર્ટ નંબર 0 છે, that is AD0 to AD7, right? Now what is AD0 to AD7? AD stands for address data, બરાબર? એટલે અહીંયા તમે જોશો AD0 to AD7, that is nothing but address data 0 to 7. એટલે કે એક જ પિન છે જે એડ્રેસ તરીકે બી યુઝ થાય છે અને ડેટા તરીકે બી યુઝ થાય છે, બરાબર? આપણે જોયું એ પ્રમાણે માઇક્રો કંટ્રોલર ને તમે જ્યારે અથવા પ્રોસેસરને જ્યારે મેમરી સાથે કનેક્ટ કરો, રાઈટ? એકવાર તમારે એડ્રેસ નક્કી થઈ ગયો, રાઈટ? એડ્રેસ લાઇન છે, માની લો A0 to A15 એડ્રેસ લાઇન થ્રુ, માની લો તમારો 1000 નંબરનો એડ્રેસ નક્કી થઈ ગયો. એકવાર નક્કી થઈ ગયો એડ્રેસ, પછી તો શું કરવાનું હોય? એ એડ્રેસનો ડેટા જે છે એ ડેટા લાઇન થ્રુ લઈ જવાનો હોય. એટલે એ ડેટા લાઇન જે છે, એડ્રેસ નક્કી થઈ ગયા પછી એડ્રેસ લાઇનનું કંઈ કામ નહીં હશે. એડ્રેસ એકવાર નક્કી થઈ ગયો પછી તો એ એડ્રેસના ડેટા આપણે ડેટા લાઇન થ્રુ માઇક્રો કંટ્રોલરમાં લઈ જવાના હોય. એટલે AD0 to AD7 જે છે એ શું કરશે? તો એક જ પિન છે એ ઇનિશિયલી એડ્રેસ લાઇન તરીકે કામ કરશે અને થોડીક વાર એને પાછો ડેટા લાઇનમાં કન્વર્ટ થઈ જશે. અને એકવાર એડ્રેસ નક્કી થઈ ગયો પછી તો એડ્રેસ લાઇનની જરૂર નથી, તો એ જ લાઇન એ ડેટા લાઇનમાં કન્વર્ટ થઈ જશે. એટલે એ ડેટા લાઇનમાં કન્વર્ટ થયા પછી એ લોકેશનનો ડેટા લાઇન થ્રુ માઇક્રો કંટ્રોલરમાં જશે, બરાબર છે? એટલે ALE સિગ્નલ જે છે that is done by the ALE સિગ્નલ. એટલે ALE સિગ્નલ ઇનિશિયલી હાઈ થશે. એટલે શું થાય? AD0 to AD7 છે ને એ ALE સિગ્નલ જ્યારે 1 હશે, ત્યારે AD0 to AD7 A0 to A7 માં કન્વર્ટ થઈ જશે. અને પછી થોડીક વાર એને જ્યારે ALE સિગ્નલ પાછું 0 થઈ જશે ત્યારે A0 to આ જે છે AD0 to AD7 AD0 to D7 માં કન્વર્ટ થઈ જશે, બરાબર? એટલે મલ્ટીપ્લેક્સ છે, એને ડીમલ્ટીપ્લેક્સ કરવાનું કામ કરશે. ઓકે, ત્યાર પછી ધીસ ઇઝ મશીન સાયકલ. મશીન સાયકલ એટલે માઇક્રો કંટ્રોલર જે છે એ સમયની સાથે કઈ રીતે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરતું જાય. આની અંદર મેઇન જે તમને કદાચ એક્ઝામમાં પૂછાય એવા ક્વેશ્ચન જે છે તે એક આ છે કે વન મશીન સાયકલમાં તમે જોશો તો વન મશીન સાયકલ ઇઝ ઇક્વલ ટુ 6 સ્ટેટ્સ. ટોટલ કેટલા સ્ટેટ છે? S1 S2 S3 S4 S5 S6, રાઈટ? અને વન સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ 2 પલ્સીસ, રાઈટ? આ જે છે ને P1 P2 પલ્સ 1 એટલે અહીંથી તમે સ્ટાર્ટ કરશો તો આ એક થઈ, પાછો અહીંથી આ બીજી થઈ, 2 પલ્સ છે, રાઈટ? ધીસ ઇઝ 1, ધીસ ઇઝ 2, તો 2 પલ્સીસ પર સ્ટેટ, બરાબર? એટલે વન મશીન સાયકલ, એક મશીન સાયકલની અંદર વન મશીન સાયકલ દેટ ઇઝ ઇક્વલ ટુ 6 into 2 દેટ ઇઝ 12 પલ્સીસ, બરાબર? આવી જે ક્લોક પલ્સ છે એવી ક્લોક પલ્સ કેટલી છે એક મશીન સાયકલમાં? 12, રાઈટ? એટલે મશીન સાયકલ એટલે બેઝિકલી શું કે અમુક સમયની અંદર કંટ્રોલર કેટલું કામ કરે છે એ મશીન સાયકલ થ્રુ આપણને ખબર પડશે. ઓકે, ALE સિગ્નલ મેં તમને કીધું એ પ્રમાણે ઇનિશિયલી હાઈ થશે. જ્યારે ALE સિગ્નલ હાઈ થાય ત્યારે આ પોર્ટ નંબર 2 કે જેની અંદર AD0 to AD7, રાઈટ, મલ્ટીપ્લેક્સ છે, આ ટાઈમે શું થઈ જશે? જો પ્રોગ્રામ કાઉન્ટર હાઈ બાઇટ, રાઈટ? અને ધીસ ઇઝ પ્રોગ્રામ કાઉન્ટર લો બાઇટ, રાઈટ? સો બેઝિકલી પોર્ટ નંબર 0, નોટ પોર્ટ નંબર 2, બરાબર? સો પ્રોગ્રામ કાઉન્ટર લો, સો ધીસ ઇઝ બેઝિકલી AD0 to AD7 પોર્ટ નંબર 0 ની અંદર આપણે જોયું એ પ્રમાણે એડ્રેસ ડેટા લાઇન મલ્ટીપ્લેક્સ છે. તો જેવું ALE હાઈ થશે ને તેવું શું થશે? આ ALE હાઈ થશે તેવું આ જે લાઇન છે એ કન્વર્ટ થઈ જશે A0 to A7. એટલે તમે જોશો PCL પ્રોગ્રામ કાઉન્ટર લો, બરાબર? એટલે પ્રોગ્રામ કાઉન્ટર એટલે બેઝિકલી તમે જોશો તો પ્રોગ્રામ કાઉન્ટરની અંદર એ 16 બીટનો રજિસ્ટર છે, રાઈટ? એટલે 0 થી લઈને 15 બીટ્સ એની અંદર હશે. તો 0 થી લઈને 7 નંબરની બીટ છે ધેટ ઇઝ નોન એઝ અ પ્રોગ્રામ કાઉન્ટર લો, અને 8 to લઈને 15 છે ધેટ ઇઝ નોન એઝ અ પ્રોગ્રામ કાઉન્ટર હાઈ, બરાબર? તો એ પ્રોગ્રામ કાઉન્ટર લો અને પછી જરાક વાર રહીને પાછું આ શેમાં કન્વર્ટ થઈ જાય? D0 to D7. પાછી જરાક વાર રહીને પાછી ALE હાઈ થશે એટલે પાછું ધીસ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ A0 to A7. અગેન આફ્ટર સમ ટાઈમ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ D0 to D7, બરાબર? સો ધેટ ઇઝ નથિંગ બટ
હાઉ એડ્રેસ એન્ડ ડેટા લાઇન્સ આર મલ્ટીપ્લેક્સ, બરાબર, ALE સિગ્નલ હાઈ થશે ત્યારે. અને આ પોર્ટ નંબર 2 છે, દેટ ઇઝ અ ડેડિકેટેડ એડ્રેસ લાઇન. PC હાઈ એટલે શું થશે? A8 to A15, બરાબર, A8 to A15. અહીંયા તમે જોશો, આપણે એનો જે પિન ડાયાગ્રામ જોયો એની અંદર પોર્ટ નંબર 2, ધીસ ઇઝ A8 to A15, બરાબર. એ ડેડિકેટેડ એડ્રેસ લાઇન જે છે, એટલે કે એડ્રેસ લાઇન જે આપણે જોઈ એ એડ્રેસ લાઇનના જે હાયર બિટ્સ છે એની અંદર હશે. ઓકે, સો ધીસ ઇઝ બેઝિકલી મશીન સાયકલ જે છે એ એકચ્યુઅલી કોઈ બી કંટ્રોલર અથવા પ્રોસેસરની કેટલી સ્પીડ છે, કેટલા સ્પીડથી એ કામ કરે છે, જેટલી આ ક્લોક ફ્રીક્વન્સી છે, આ ક્લોક ફ્રીક્વન્સીની ફ્રીક્વન્સી વધારે, બરાબર, એટલું એની કંટ્રોલરની જે સ્પીડ છે એ સ્પીડ પણ વધારે આવશે. બેઝિકલી આપણે જ્યારે મોબાઈલ ફોન લેવા જઈએ ત્યારે આપણે ચેક કરીએ છીએ ને પ્રોસેસર કેટલા ગીગાહર્ટ્ઝનું છે, રાઈટ? તો એ બેઝિકલી એ ગીગાહર્ટ્ઝ શું છે? દેટ ઇઝ અ ફ્રીક્વન્સી ઓફ ધીસ ક્લોક સિગ્નલ. જેટલું એ ફ્રીક્વન્સી વધારે એટલું એ વેલ્યુ, મતલબ એની સ્પીડ કેવી હશે? વધારે હશે. ઓકે, સો બેઝિકલી ધીસ ઇઝ ધ મશીન સાયકલ. ઓકે, ડિટેલમાં મશીન સાયકલ બી આપણે જોવી હોય તો ઘણો સમય લે એમ છે, પણ આપણે થોડું ઇન્ટ્રોડક્શન લેવલનું જોઈએ છે, રાઈટ? સો પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ જે છે, ધીસ ઇઝ PSW. મેં આગળ આપણે જે બ્લોક ડાયાગ્રામ હતો એની અંદર PSW હતું, બરાબર, મેં કીધેલું, મેં તમને આગળ એક્સપ્લેન કરીશ. સો ધીસ ઇઝ બેઝિકલી 8 બીટ રજિસ્ટર PSW, રાઈટ? એમાં તમે જોશો ને અલગ અલગ બીટ છે, CY, ઓક્ઝિલરી કેરી, RS1, RS0, ઓવરફ્લો ફ્લેગ, પેરિટી ફ્લેગ. એટલે આ સિંગલ બીટ છે અને એ સિંગલ બીટ અપડેટ થશે એકોર્ડિંગ ટુ ધ અરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. એટલે માની લો મેં બે વસ્તુનું સરવાળો કરું અને સરવાળો કર્યું ને જો કેરી જનરેટ થાય, એટલે કે વધી જો બની, તો એ કેરી ફ્લેગ સેટ થઈ જશે, રાઈટ? અને એનું માની લો કે એનું રિઝલ્ટ 8 બીટ કરતા વધી ગયું તો ઓવરફ્લો ફ્લેગ સેટ થઈ જશે, બરાબર. 8 બીટ એટલે, કારણ કે 8 બીટનું કંટ્રોલર છે, મેક્સિમમ 8 બીટના ડેટા સ્ટોર કરશે. 8 બીટ કરતા જો ડેટા વધી ગયા, ધેટ મીન્સ ઇટ ઇઝ ઓવરફ્લો ફ્લેગ બંધ થઈ જશે, બરાબર. એ રીતે જે બી આપણે અરિથમેટિક લોજિકલ ફંક્શન કરીએ એનું જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટ પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલ બીટ સેટ અથવા તો રીસેટ થશે, બરાબર. આની અંદર તમે જોશો RS0 અને RS1 બીટ છે, બેઝિકલી રજિસ્ટર સિલેક્ટ બીટ છે, રાઈટ? 805 ની જે ઇન્ટરનલ રેમ છે, ઇન્ટરનલ રેમની અંદર 4 રજિસ્ટર બેંક આવે છે, રજિસ્ટર બેંક 0, 1, 2, 3. તો 4 માંથી ગમે તે એક રજિસ્ટર બેંક સિલેક્ટ કરવા માટે આ યુઝ થાય છે, બરાબર. એ આપણે આગળ જોઈશું. સો ધીસ ઇઝ બેઝિકલી a પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ રજિસ્ટર ફોર્મેટ. રજિસ્ટર એટલે મેં તમને કીધું ઇટ ઇઝ જસ્ટ યુઝ ટુ સ્ટોર ધ ડેટા સ્ટોર કરવા માટે યુઝ થાય છે, બરાબર. ધીસ ઇઝ ધ ઇન્ટરનલ મેમરી. આપણે જે પ્રમાણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે ધીસ ઇઝ લોઅર 128 બાઇટ મેમરી, ધીસ ઇઝ અપર 120 બાઇટ, ધીસ ઇઝ નથિંગ બટ SFR, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ, રાઈટ? આપણે આર્કિટેક્ચરની અંદર જોયું ને કે ટાઈમર માટેના TMOD, TCON, સિરિયલ કોમ્યુનિકેશન માટેના SCON, SMOD, બરાબર, ઇન્ટરપ્ટ માટેના IE, IP, આ બધા રજિસ્ટર છે, દેટ ઇઝ નોન સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. તો ઇન્ટરનલ રેમ જે છે એ 128 બાઇટની છે, જેનું લોકેશન છે 002 0F, અને અપર 128 બાઇટ છે, દેટ ઇઝ SFR, એનું લોકેશન છે 08020 0FF, બરાબર. સો ધીસ ઇઝ ઓન ચિપ ઇન્ટરનલ રેમ, બરાબર. ઇન્ટરનલ રેમ જે છે એને 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. આ જે લોઅર 128 બાઇટ જોઈ અહીંથી તો અહીંયા 00 થી 7F, એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. પહેલો પાર્ટ છે રજિસ્ટર બેંક, રાઈટ? ફ્રોમ 00 to 1F. એમાં 4 રજિસ્ટર બેંક છે, રજિસ્ટર બેંક 0, 1, 2, 3. દરેક રજિસ્ટર બેંકની અંદર 4 રજિસ્ટર છે, R0 to R7, સોરી 8 રજિસ્ટર છે, R0 to R7, R0 to R7. આ 4 રજિસ્ટરમાંથી ગમે તે એક જ રજિસ્ટર આપણે એટ અ ટાઈમ સિલેક્ટ કરી શકીએ, એન્ડ ધેટ ઇઝ ડિપેન્ડ ઓન ધ RS0 એન્ડ RS1 બીટ ઓફ PSW, બરાબર. આપણે આગળ જે PSW રજિસ્ટર જોયો એમાં RS0 બીટ જો 00 લખીએ તો શું થશે? રજિસ્ટર બેંક 0 સિલેક્ટ થશે, રજિસ્ટર બેંક 0. આ બીટ જો 01 રાખીએ તો રજિસ્ટર બેંક 1 સિલેક્ટ થશે, જો 10 રાખીએ તો રજિસ્ટર બેંક 2 સિલેક્ટ થશે, જો 11 રાખીએ તો રજિસ્ટર બેંક 3 સિલેક્ટ થશે, બરાબર. એટલે એ આ ગમે તે 4 રજિસ્ટર બેંકમાંથી ગમે તે એક રજિસ્ટર બેંક એટ અ ટાઈમ આપણે યુઝ કરી શકીએ, બરાબર. સો ધેટ ઇઝ નોન એઝ અ વર્કિંગ રજિસ્ટર. 8 બીટના રજિસ્ટર છે, ઈચ રજિસ્ટર આર ઓફ 8 બીટ્સ. આ ઇન્ટરનલ રેમ છે. રેમ એટલે કે જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુશન થતું હોય ત્યારે ટેમ્પરરી થોડા ટાઈમ માટે જ્યારે આપણે ડેટા સ્ટોર કરવા હોય તો એના માટેની આ જગ્યા છે, ટેમ્પરરી છે, બરાબર. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. તમે રીડ કરી શકો, રાઇટ કરી શકો. પાવર ઓફ કરીને પાછું ઓન કરશો તો એ કન્ટેન્ટ જતું રહેલું હશે. જ્યારે રોમ ની અંદર જે ડેટા લખેલો હશે તે એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર, કારણ કે ઇટ ઇઝ અ રીડ ઓનલી મેમરી.
ઓકે, ત્યાર પછી 20 to 2F ઇઝ અ બીટ એડ્રેસેબલ એરિયા. બીટ એડ્રેસેબલ એરિયા એટલે શું? આ દરેક એરિયામાં અગેન 8 બીટ હશે અને એ 8 બીટમાંથી સિંગલ બીટ બી આપણે 10 કરી શકીએ. ધીસ ઇઝ અ સ્પેશિયાલિટી ઓફ 8051 કે આપણે કોઈ પર્ટિક્યુલર એક બીટનો ડેટા 10 કરવો હોય ને આખી બાઇટની 8 બીટની એક જ બીટ, તો એને બી આપણે 10 કરી શકીએ. ઓકે, ધીસ ઇઝ જનરલ પર્પઝ એરિયા ફ્રોમ 30 to 7F. એ જનરલ પર્પઝ મેમરી માટે આપણે એને યુઝ કરી શકીએ. મેમરી એટલે કે ડેટા સ્ટોર કરવા માટે. ઓકે, જે ઇન્ટરનલ રેમ સ્ટ્રક્ચર જોયેલું એના અપર જે 128 બાઇટ છે ધેટ ઇઝ નથિંગ બટ SFRs, રાઈટ, સ્ટાર્ટિંગ ફ્રોમ 80 to FF. તમે જોશો તો ધીસ ઇઝ SFR, બરાબર. આ P0 એટલે પોર્ટ 0, સ્ટેક પોઇન્ટર, DP, આપણે DPTR જોયેલું ને, DPL અને DPH, અને 8 બીટમાં આપણે ડિવાઈડ કર્યું. ઓકે, TCON, TMOD, TL0 આ બધા રજિસ્ટર ટાઈમર રિલેટેડ છે. P0, P1, P2, P3 આ પોર્ટ્સ છે, રાઈટ. IE, IPA ઇન્ટરપ્ટ રિલેટેડ છે. પ્રોગ્રામ સ્ટેટસ વાળા આપણે જોઈ ગયા. એક્યુમ્યુલેટર આપણે જોયું એ પ્રમાણે જ્યારે અરિથમેટિક અને લોજિકલ ઓપરેશન કરીએ ત્યારે એનું રિઝલ્ટ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય. રજિસ્ટર બી આપણે જોયું, બરાબર. સો દરેક જે બી રજિસ્ટર્સ આપણે જોયા, રાઈટ, એ રજિસ્ટરનું એક ફિઝિકલ જગ્યા હોય કે જ્યાં સ્ટોર થતા હોય, જ્યાંના ડેટા એના સ્ટોર થતા, તો મેમરી હોય. દેટ ઇઝ નથિંગ બટ ધીસ વન, બરાબર, જેને આપણે SFR કહીએ છીએ, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. આ દરેક લોકેશન છે એ 8 બીટનું છે. 8 બીટના ડેટા એની અંદર સ્ટોર કરી શકીએ, બરાબર. ટોટલ આટલા SFRs 805 ની અંદર છે. ઓકે, ટાઈમર જોઈએ તો 8051 માં 2 ટાઈમર છે, રાઈટ. બંને ટાઈમર કેટલા બીટના છે? બોથ ટાઈમર્સ આર ઓફ 16 બીટ, રાઈટ. 2 ટાઈમર્સ છે. અપ ટાઈમર છે એટલે કે કાઉન્ટ અપ સાઇડ કાઉન્ટ કરશે, બરાબર, અને એને આપણે કાઉન્ટર તરીકે બી યુઝ કરી શકીએ. કાઉન્ટર એટલે એક્સટર્નલ ઇવેન્ટ્સને એ કાઉન્ટ કરશે, રાઈટ. 2 ટાઈમર છે, T0, T1, રાઈટ. T0 છે એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, એટલે T0 ટાઈમર જે છે એકચ્યુઅલી 0 to 15 બીટનું છે, બરાબર. ટોટલ કેટલા બીટ છે T0 ટાઈમર? 16 બીટ છે, રાઈટ. 16 બીટ એટલે આપણે જોશું તો 0 to લઈને 15 બીટ આવશે ટોટલ. એટલે 0 થી 7 છે એને આપણે શું કહીશું? 0 થી 7 છે એને આપણે કહીશું TL0, અને 8 થી લઈને 15 છે એને આપણે શું કહીશું? TH0. એટલે લોઅર this is lower 8 bits and these are the upper 8 bits. લોઅર એન્ડ અપર 8 bits ઓફ ટાઈમર, રાઈટ. એટલે એ જ રીતે ટાઈમર 1 માં બી TL1 અને TH1 આવશે. ઓકે, સો બેઝિકલી 2 ટાઈમર્સ છે, રાઈટ. હવે જે ટાઈમર્સ જે છે એને આપણે એનો મોડ નક્કી કરવા માટે આ એક રજિસ્ટર જેટ ઇઝ નોન એઝ T-મોડ રજિસ્ટર, રાઈટ. આ T-મોડ રજિસ્ટરમાં જો મેં આ મોડની અંદર M1 M0 જે બીટ છે એને 00 રાખું તો એ મોડ 1 માં ઓપરેટ થશે. 01 રાખું તો મોડ 1 માં ઓપરેટ થશે, રાઈટ. ધીસ ઇઝ મોડ 0, મોડ 1. 10 રાખું તો મોડ 2 માં ઓપરેટ થશે, અને 11 રાખું તો મોડ 3 માં ઓપરેટ થશે, રાઈટ. એટલે 4 મોડ છે. કયા મોડ છે તો આપણે જોઈએ નેક્સ્ટમાં, રાઈટ. ધીસ ઇઝ બેઝિકલી CT બાર, કાઉન્ટર ઓબ્લિક ટાઈમર. તો એ કાઉન્ટર અથવા તો ટાઈમર, જો મેં એને 1 રાખું, if this bit is 1, it is used as a counter. If it is 0, this is used as timer. ટાઈમર જે છે ટાઈમરનું કામ શું હશે? એ ઇન્ટરનલ ડિલે જનરેટ કરશે, અને કાઉન્ટર શું કરશે? એક્સટર્નલ જે છે એક્સટર્નલ પલ્સીસ કાઉન્ટ કરશે. બહારથી કોઈ આવેલી પલ્સીસ છે એને કાઉન્ટ કરશે, જ્યારે ટાઈમર ઇન્ટરનલ ટાઈમ ડિલે જનરેટ કરી આપશે, બરાબર છે. અને આ જે ગેટ બીટ છે એ જનરલી આપણે 0 રહેવા દઈએ. જો ઇન્ટરપ્ટ જે છે એના થ્રુ આપણે ટાઈમરને યુઝ કરવો હોય તો આ ગેટ બીટને આપણે 1 કરી દઈએ, બરાબર છે. સો બેઝિકલી આ જે છે એ આપણે જોયું એ પ્રમાણે 4 મોડ્સ છે, રાઈટ. મોડ 0, 1, 2, 3. ઓકે, દરેક મોડના નામ આપ્યા છે. ઓકે, દરેક મોડ આપણે જોઈએ ઇનિશિયલ ડિટેલની અંદર. સો બેઝિકલી ધીસ ઇઝ TCON રજિસ્ટર, ટાઈમર કંટ્રોલ રજિસ્ટર, રાઈટ. ટાઈમર કંટ્રોલ રજિસ્ટરનું કામ શું હશે? તો ટાઈમર, જેમ કે આ બી બીટ છે TR1 અને TR0, ટાઈમર રન બીટ 0, ટાઈમર રન બીટ 1. તો એ બેઝિકલી એનું કામ શું હશે? ટાઈમરને સ્ટાર્ટ કરવાનું. ટાઈમર 0 મારે સ્ટાર્ટ કરવું હોય તો TR0 બીટ 1 કરવી પડશે. ટાઈમર 1 સ્ટાર્ટ કરવું હોય તો TR1 બીટ 1 કરવી પડશે, રાઈટ. TF0, TF1 એ શું છે? ટાઈમર ઓવરફ્લો ફ્લેગ. એટલે ટાઈમર ઓવરફ્લો થઈ ગયા, ટાઈમર માની લો તમે જે સેટ કરેલી હતી વેલ્યુ, એ વેલ્યુ પર આવી ગયા તો આપણને ખબર કઈ રીતે પડશે? તો આ બીટ સેટ થશે, TF0 અને TF1. ઓકે, IE1, IE0 એ એક્સટર્નલ ઇન્ટરપ્ટ માટે છે. એ જ રીતે IT1 અને IT0 જે છે એ ધેટ ઇઝ ઓલ્સો ફોર એક્સટર્નલ ઇન્ટરપ્ટ, બરાબર છે. તો આ શું છે? IE0 અને IE1. સો IT0 અને IT1 ઇન્ટરપ્ટ 1 ટાઈપ કંટ્રોલ બીટ.
રાઈટ. એટલે ઇન્ટરપ્ટ 1 જે છે એને આપણે કઈ રીતે ટ્રિગરિંગ આપવું છે, લો લેવલ ટ્રિગરિંગ ઓર એજ ટ્રિગરિંગ, બરાબર. એટલે કે 0 થી 1 આવે એને આપણે ટ્રિગર સિગ્નલી કન્સિડર કરવું છે, કે 1 ઉપર રહી છે એને ઇન્ટરપ્ટ સિગ્નલ તરીકે કન્સિડર કરવું છે, એ આપણે એની થ્રુ સેટ કરી શકીએ. ઓકે, સો IT1 અને IE0 અને IE1 શું છે, ધેટ ઇઝ ઇન્ટરપ્ટ. જ્યારે બી ઇન્ટરપ્ટ આવશે, જે રીતે ટાઈમર ઓવરફ્લો થઈ જાય તો આપણને કઈ રીતે ખબર પડશે, TF1 અને TF0 થી ખબર પડશે. એ જ રીતે બહારથી કોઈ ઇન્ટરપ્ટ આવે છે આપણને કઈ રીતે ખબર પડશે, તો આપણને ખબર પડશે થ્રુ IE0 એન્ડ IE1, બરાબર. ઓકે, સો બેઝિકલી ધીસ ઇઝ ટીકોન રજિસ્ટર મોડ ઓફ ટાઈમર, રાઈટ. મોડ જે મેં તમને કીધા એ પ્રમાણે ધેર આર ટોટલ 4 મોડ્સ ઓફ ધ ટાઈમર. એમાં મોડ 1 છે, ધેટ ઇઝ 13 બીટ ટાઈમર કાઉન્ટર. એટલે જે પર્ટિક્યુલર આપણે માની લો ટાઈમર 0 યુઝ કરું તો ટાઈમર હાઈ જે છે એની 8 બીટ, બરાબર. અને ટાઈમર લો 0 એટલે કે ટોટલ 8 બીટ હશે આની બી, એમાંથી 5 બીટ એ યુઝ કરશે, બરાબર. એટલે શું થાય બેઝિકલી આમાં આ રીતે હોય, માની લો કે ટોટલ 13 બીટ છે, તો મેં એને સેટ કરી છે, માની લો 0 0 લેટ્સ સે મેં એને સેટ કરી છે, ફોર એક્ઝામ્પલ 0 0 0, રાઈટ. 0 એક બીટ જો આપણે લખીએ, રાઈટ, ટોટલ 13 બીટ થશે. આ 8 બીટ થઈ ને બીજી 5 બીટ, 3 4 ને 5, રાઈટ. આ રીતે ધીસ ઇઝ 13 બીટ્સ, રાઈટ. તો ઇનિશિયલી માની લો મેં આ સેટ કરું છું, પછી ઈચ ક્લોક પલ્સ, દરેક ક્લોક પલ્સ સાથે અથવા દરેક મશીન સાયકલ સાથે, વિચ ઈચ મશીન સાયકલ, દરેક મશીન સાયકલ સાથે શું થશે, દરેક મશીન સાયકલ અહીંથી જ્યારે મશીન સાયકલ મળશે તો આ શું થશે, 0 0 0 માંથી શું થશે, ઇન્ક્રીમેન્ટ થઈને અપ કાઉન્ટર છે એટલે શું થશે, 1 થશે. બીજી મશીન સાયકલ આવશે તો શું થશે, 2 થશે. એ રીતે ઇન્ક્રીમેન્ટ થતા થતા જ્યારે આ બધા 1 1 થઈ જશે, રાઈટ, બધા 1 1 થઈ જશે, ત્યારે શું થશે, ટાઈમર ઓવરફ્લો થશે. અને ઓવરફ્લો થશે એટલે આ TF જે બીટ છે, TFX બીટ, ધીસ વન, રાઈટ, ધીસ બીટ વિલ બીકમ 1. આ જેવો 1 બનશે એટલે આપણે ખબર પડશે કે ટાઈમર ઓવરફ્લો થઈ ગયો, એટલે આપણને ખ્યાલ આવશે કે આટલો ટાઈમ રીચ થઈ ગયો, રાઈટ. તો એ રીતે 13 બીટ ટાઈમર કાઉન્ટર, 16 બીટ આ મોડ નંબર 1 છે, તો એ 16 બીટની અંદર બી તમે જોશો તો એ 13 બીટની જગ્યાએ હવે 16 બીટ આપણે યુઝ કરશું. ડેટા લોડ કરશું, ડેટા દરેક મશીન સાયકલ સાથે ઇન્ક્રીમેન્ટ થશે, અને જ્યારે ઓવરફ્લો થઈ જશે ત્યારે આ ટાઈમર ફ્લેગ સેટ થઈ જશે, રાઈટ. એ જ રીતે મોડ ઓટો રિલોડ મોડ છે, 8 બીટ ટાઈમર છે, રાઈટ. અને આની અંદર શું થશે કે M1 આ જે ડેટા છે આની અંદર જે મેં ડેટા લોડ કરું, ફોર એક્ઝામ્પલ મેં આની અંદર લેટ્સ સે 10 ડેટા લોડ કરું છું, હેક્સાડેસિમલ ની અંદર. પછી શું થશે, વિથ ઈચ મશીન સાયકલ આ ઇન્ક્રીમેન્ટ થતા ક્યાં સુધી પહોંચશે, FF સુધી પહોંચશે. એટલે આ ટાઈમર ફ્લો શું થશે, આ ટાઈમર ફ્લેગ સેટ થશે, રાઈટ. ઓટો રિલોડ એટલે શું, અગેન જેવું આ ટાઈમર ફ્લેગ સેટ થશે, ઓટોમેટિકલી કંટ્રોલર શું કરશે, આ વેલ્યુ પાછી આમાં લખી દેશે, અને ઇન્ક્રીમેન્ટ થતા FF જેવી થશે, પાછો આ સેટ થશે. અગેન જેવો સેટ થશે, પાછી એ 10 વેલ્યુ આની અંદર લખી દેશે, અગેન ઇન્ક્રીમેન્ટ થશે, FF પર જશે, અને આ સેટ થશે. એટલે આ રીતે ઓટો રિલોડ મોડમાં ઓટોમેટિકલી એ જે વેલ્યુ જે છે દર વખતે રિલોડ કરતો રહેશે, રાઈટ. અને એ પ્રમાણે ફ્લેગ સેટ થશે. સ્પ્લિટ મોડ એટલે જે ટાઈમર છે બેઝિકલી 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જાય, રાઈટ. તમે જોશો તો ટાઈમર 0 અલગ, TL0 અલગ 8 બીટ ટાઈમર તરીકે કામ કરશે, TH0 અલગ 8 બીટ તરીકે કામ કરશે. અને TL0 જે છે, કારણ કે ટાઈમર યુઝ કરીએ છીએ એટલે ઓવરફ્લો ફ્લેગ બી આપણે યુઝ કરવો પડશે. તો ટાઈમર 0 જે છે, TL0 TF0 નો ઓવરફ્લો ફ્લેગ યુઝ કરે છે, અને TH0 જે છે એ TF1 ઓવરફ્લો ફ્લેગ યુઝ કરે છે. એનો મતલબ કે ટાઈમર 1 જે છે એ તમે યુઝ તો કરી શકશો મોડ સ્પ્લિટ મોડની અંદર, ટાઈમર 1, પણ ઓવરફ્લો ફ્લેગ એમાં આપણને મળશે નહીં, કારણ કે એનો ઓવરફ્લો ફ્લેગ કોણે લઈ લીધો, TH0 એ. બરાબર, સ્પ્લિટ એનું નામ જ છે કે આપણે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ ઇન્ટરપ્ટ ઓફ 8051, બરાબર. તો 8051 માં ટોટલ કેટલા ઇન્ટરપ્ટ છે, 5 ઇન્ટરપ્ટ છે, રાઈટ. 5 ઇન્ટરપ્ટ સોર્સિસ. ઓકે, એમાં જે છે ટોટલ 5 ઇન્ટરપ્ટ સોર્સ છે, રાઈટ. 2 એક્સટર્નલ એન્ડ 3 ઇન્ટરનલ સોફ્ટવેર, રાઈટ. હવે એક્સટર્નલ કયા છે, તો એક્સટર્નલ ઇઝ બેઝિકલી INT0 એન્ડ INT1 બાર, INT0 બાર, INT1 બાર. એટલે આપણે જ્યારે એનો પિન ડાયાગ્રામ જોયો ને ત્યારે 2 ઇન્ટરપ્ટ સિગ્નલ જોયેલા, INT0 બાર, INT1 બાર, પોર્ટ નંબર 3 માં હતા. તો એ બેઝિકલી શું છે, એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે જે બહારથી આપણે આપી શકીએ, રાઈટ. ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ અ હાર્ડવેર ઇન્ટરપ્ટ.
અને બીજા જે ઇન્ટરનલ ઇન્ટરપ્ટ છે ધેટ ઇઝ નોન એઝ સોફ્ટવેર ઇન્ટરપ્ટ, ધેટ ઇઝ ફોર ટાઈમર 0, ટાઈમર 1 અને સિરિયલ ડેટા ટ્રાન્સમિટ ઓર રિસીવ. બરાબર, એટલે ટોટલ આપણે આમ જોવા જોઈએ આ રાઈટ, તો ટોટલ ઇન્ટરપ્ટ જે છે 8051 has a 5 interrupts, રાઈટ, 5 ઇન્ટરપ્ટ છે ટોટલ. એમાં 2 હાર્ડવેર ઇન્ટરપ્ટ, હાર્ડવેર અથવા યુ કેન ઓલ્સો ટેલ ઇઝ અ એક્સટર્નલ ઇન્ટરપ્ટ. બરાબર, અને 3 ઇઝ અ સોફ્ટવેર ઇન્ટરપ્ટ, 3 સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે, ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ઇન્ટરનલ ઇન્ટરપ્ટ. બરાબર, 2 હાર્ડવેર ઇન્ટરપ્ટ કયા છે? INT 0 બાર, INT 0 બાર અને INT 1 બાર. અને 3 સોફ્ટવેર ઇન્ટરપ્ટ કયા છે? તો ટાઈમર 0 નો ધેટ ઇઝ TF0, આપણે જોયું એ પ્રમાણે, રાઈટ, TF0, રાઈટ, ટાઈમર ફ્લેગ 0, TF1 અને TI ઓર RI, એટલે ધેટ ઇઝ નોન એઝ એ ટ્રાન્સમિટ ઇન્ટરપ્ટ ઓર રિસીવ ઇન્ટરપ્ટ, TI ઓર RI, એટલે કે સિરિયલ ડેટા જ્યારે ટ્રાન્સમિટ રિસીવ થાય એ ટાઈમે બી ઇન્ટરપ્ટ સિગ્નલ જનરેટ થાય, ધેટ ઇઝ TI ઓર RI. એટલે ટોટલ આ 5 ઇન્ટરપ્ટ છે 8051 માં. આમ જોવા જાય તો રીસેટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ઇન્ટરપ્ટ. એટલે ઘણીવાર આપણે એવું બી કહીએ કે 6 ઇન્ટરપ્ટ છે, એમાં છઠ્ઠો કયો છે? રીસેટ ઇન્ટરપ્ટ, રાઈટ. તો આ જે પર્ટિક્યુલર છે એના પર બી તમને ઘણીવાર એક્ઝામ જે છે એક્ઝામની અંદર આના બેસ્ટ ક્વેશ્ચન આવે છે. ઓકે, સો જે રીતે આપણે ટાઈમર રિલેટેડ SFR જોયા, કયા? તો ટીમોડ રજિસ્ટર, ટીકોન રજિસ્ટર. એ જ રીતે ઇન્ટરપ્ટ જે છે એ ઇન્ટરપ્ટ માટેના બી આ રજિસ્ટર છે IE એન્ડ IP, ઇન્ટરપ્ટ એનેબલ અને ઇન્ટરપ્ટ પ્રાયોરિટી. ઓકે, સો what is interrupt? Now what is interrupt? So interrupt is basically we can say, let's say this is one, એક પ્રોગ્રામ છે, મેઇન પ્રોગ્રામ, રાઈટ. એ મેઇન પ્રોગ્રામ છે ને એ ટાઈમની સાથે એક્ઝિક્યુટ થતો છે 8051 કંટ્રોલરમાં. બરાબર, એટલે મેઇન પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે અને અહીંયા મેઇન પ્રોગ્રામનો શું થાય છે? એન્ડ થઈ જાય છે. બરાબર, સિમ્પલ. પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે, ટાઈમની સાથે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો જાય છે અને એન્ડ થઈ જાય છે. ધીસ ઇઝ પ્રોગ્રામ એક્ઝિક્યુશન વિધાઉટ ઇન્ટરપ્ટ, કોઈ ઇન્ટરપ્ટ વગર. હવે આમાં આપણે જોશું પ્રોગ્રામ એક્ઝિક્યુશન વિથ ઇન્ટરપ્ટ. તો એમાં શું થાય? જો મેઇન પ્રોગ્રામ અહીંયા સ્ટાર્ટ થાય છે, રાઈટ, થોડોક એક્ઝિક્યુટ થાય છે અને પછી ઇન્ટરપ્ટ સિગ્નલ આવી જાય છે. અહીંયા ઇન્ટરપ્ટ સિગ્નલ આવી ગયું. બરાબર, ઇન્ટરપ્ટ સિગ્નલ. જેવું ઇન્ટરપ્ટ સિગ્નલ આવ્યું એટલે કંટ્રોલર ક્યાં જશે? ISR સ્ટેન્ડ ફોર ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન, ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. બરાબર, એટલે ઇન્ટરપ્ટ નો પ્રોગ્રામ. જે રીતે મોબાઈલ ફોન છે, રાઈટ, મોબાઈલ ફોન ની અંદર માની લો તમે મેસેજ વાંચો છો અને સડનલી કોલ આવ્યો બહારથી, તો શું થશે? મેસેજ જો ડિસ્પ્લે થતો એ જતો રહેશે, કોલિંગ નું ડિસ્પ્લે આવી જશે, એટલે ઇન્ટરપ્ટ આવેલું કહેવાય એક ટાઈપનું. અને પ્રોગ્રામ કયો એક્ઝિક્યુટ થવા માંડ્યો? હવે કયો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થવા માંડ્યો? બરાબર, કોલિંગ વાળો, જે તમને ડિસ્પ્લે પર આવી ગયો. હવે જેવું કોલ પતશે એવું પાછું ક્યાં જતું રહેશે? મેસેજ વાળી ડિસ્પ્લે ઉપર. એટલે મેઇન પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરતું છે, રાઈટ, મેસેજ રીડ વાળો. કોલ આવ્યો એટલે તરત એ ISR એટલે ઇન્ટરપ્ટ આવ્યું, કયો? કોલ વાળો. એટલે એ હવે કયા પ્રોગ્રામ પર જતો રહેશે? કોલ વાળા પ્રોગ્રામ પર. કોલ વાળો પ્રોગ્રામ જેવો જશે પાછો મેઇન પ્રોગ્રામમાં આવી જશે, રાઈટ. મેઇન પ્રોગ્રામ માની લો આ રીતે પાછો એક્ઝિક્યુટ થાય છે, અગેન અહીંયા પાછો કોઈ ઇન્ટરપ્ટ આવે છે, એટલે જેવું ઇન્ટરપ્ટ આવ્યું અગેન એ પાછું ક્યાં જતું રહેશે? ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનના. ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન ઇઝ નથિંગ બટ પ્રોગ્રામ કે ઇન્ટરપ્ટ આવે પછી ત્યારે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવાનો, ધેટ ઇઝ ISR. અગેન પાછો એ મેઇન પ્રોગ્રામમાં આવશે, અગેન એ એક્ઝિક્યુટ કરશે, અગેન અહીંયા પાછું ઇન્ટરપ્ટ સિગ્નલ જનરેટ થાય છે, પાછો ISR પર જશે. એટલે ધીસ ઇઝ ધ ઇન્ટરપ્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુશન વિથ ઇન્ટરપ્ટ, રાઈટ. ઇન્ટરપ્ટની સાથે પ્રોગ્રામ એક્ઝિક્યુશન આ રીતે થાય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો ઓકે, સો ધીસ ઇઝ બેઝિકલી ધી ઇન્ટરપ્ટ. ઓકે, ઇન્ટરપ્ટની અંદર આપણે ઓલરેડી જોયું કે 2 રજિસ્ટર છે, વન ઇઝ IE એન્ડ અનધર વન ઇઝ IP, ઇન્ટરપ્ટ એનેબલ અને ઇન્ટરપ્ટ પ્રાયોરિટી. એટલે એ 8 બીટના 2 રજિસ્ટર છે, એક ઇન્ટરપ્ટને એનેબલ કરવા માટે અને બીજો ઇન્ટરપ્ટની પ્રાયોરિટી માટે. બરાબર છે. સો દેર આર 2 SFRs રિલેટેડ ટુ ધેટ. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ ધ ઇન્ટરપ્ટ. ઓકે, હવે આપણે પ્રીવિયસ યરની અંદર જે તમને એક્ઝામ પૂછાયા, એક્ઝામની પ્રીવિયસ કોઈક એક્ઝામની અંદર તમને જે ક્વેશ્ચન પૂછાયા હોય, ઓકે, એ થોડા ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. બેઝિકલી તમે જોશો આપણે જે અત્યાર સુધી આ વિડીયોની અંદર જે બી કન્ટેન્ટ લીધું છે, રાઈટ, એ કન્ટેન્ટ ઘણું બધું છે. બરાબર, એને તમારે ડિટેલમાં જોવું હોય તો ઘણો સમય જોઈએ, આપણને ઘણા બધા લેક્ચર્સ જોઈએ. પણ આપણે ટ્રાય કરી છે કે ઇન્ટ્રોડક્શન તમને ખ્યાલ આવે કે કંટ્રોલર બેઝિકલી શું છે, બરાબર, અને
બને તેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એની અંદર અથવા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, રાઈટ, એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને આપણે થોડા તમને બતાવવાની મેં ટ્રાય કરી કે આ પર્ટિક્યુલર પોઈન્ટ પર્ટિક્યુલર ટોપિકમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, રાઈટ. ડિટેલની અંદર મેં તમને કીધું એ પ્રમાણે બોર્ડ આપણે એની મતલબ ડિટેલની અંદર આપણે એને ભણી શકીએ, બરાબર. મેં તમને આગળ કીધું એ પ્રમાણે આપણે ઓલરેડી આ કોર્સને બહુ ડિટેલની અંદર ભણાવ્યો છે, બરાબર. એટલે એની અંદર તમને દરેકે દરેક વસ્તુ તમને એનું ફંડામેન્ટલ છે બધું ત્યાં જોવા મળશે. ઓકે, આપણે થોડું પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન છે એના થોડા ડિસ્કસ કરીએ. અત્યાર સુધી જે આપણે કન્ટેન્ટ લીધું છે ઇન્ટ્રોડક્શન, બરાબર, એના જ રિલેટેડ જે બી ક્વેશ્ચન પૂછાયા છે ને તે જ મેં આની અંદર રાખ્યા છે. એ સિવાય ઘણા બધા ક્વેશ્ચન છે કંટ્રોલર રિલેટેડ પૂછાય છે અને તમે જોશો તો ક્વેશ્ચન એવા કઈ ટફ હોતા નથી. ઇન્ટ્રોડક્શન લેવલ તમને ખ્યાલ હોવું જોઈએ, બરાબર. અને અમુક ક્વેશ્ચન એવા હોય છે કે જે તમારે થોડી એની ઇન્સ્ટ્રક્શન અથવા પ્રોગ્રામ એ તમને થોડું આવડતું હોય તો તમે સોલ્વ કરી શકો, બરાબર. પણ અત્યારે જે આપણે લીધું આજના લેક્ચરમાં જે કન્ટેન્ટ, તો એના બેસ્ડ જે ક્વેશ્ચન તમને પ્રીવિયસલી પૂછાય છે તેમાં મેં લીધા છે, બરાબર. પહેલો છે ધ 8051 માઇક્રો કંટ્રોલર હેઝ, બરાબર. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. 8051 માઇક્રો કંટ્રોલર હેઝ વોટ 8-bit ડેટા બસ એન્ડ 16-bit એડ્રેસ બસ, 16-bit ડેટા એન્ડ 8-bit, બરાબર. બેઝિકલી આપણે જોયું 8-bit રજિસ્ટર છે, તો 8-bit નો રજિસ્ટર છે એટલે ડેટા લાઈન એની 8 જ આવશે. અને એડ્રેસ લાઈન આપણે જોયું તો એડ્રેસ લાઈન કેટલી છે એની A0 to A15, that is 16 એડ્રેસ લાઇન્સ, બરાબર. અને ડેટા લાઈન કેટલી છે D0 to D7, that is 8 ડેટા લાઇન્સ, બરાબર. એટલે આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એમાં 8 ડેટા બીટ અને 16 એડ્રેસ બસ, એટલે આ ક્વેશ્ચન જે છે એનો આન્સર આવશે ઓપ્શન એ, બરાબર. જોશું તમે તો ખાલી તમને એડ્રેસ લાઈન ડેટા લાઈન કેટલી છે એટલું જ જો ખબર હોય તો આનો ક્વેશ્ચન જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે એનો આન્સર તમે ઇઝીલી આપી શકો. પોર્ટ નંબર 3 આપણે જોયું કે પોર્ટ નંબર 3 બેઝિકલી મલ્ટીફંક્શનલ પોર્ટ છે. શું પૂછ્યું છે આમાં? વિચ પિન ઓફ પોર્ટ નંબર 3 હેઝ એન અલ્ટરનેટ ફંક્શન એઝ રાઇટ કંટ્રોલ સિગ્નલ. રાઇટ કંટ્રોલ સિગ્નલ એટલે કે રાઇટ બાર ફોર એક્સટર્નલ ડેટા મેમરી. એટલે આ પોર્ટ નંબર 3 ની અંદર કઈ પિન એવી છે કે જેની અંદર એનું ફંક્શન છે એ રાઇટ કંટ્રોલ ફંક્શન એટલે કે રાઇટ બાર નું ફંક્શન છે, રાઈટ. તો તમે જોશો તો આ પિન નંબર 3 ના અલ્ટરનેટ ફંક્શન મેં અહીંયા મૂક્યા છે. ધીસ ઇઝ રાઇટ બાર, રાઈટ. તો P3.6 છે એટલે કે પોર્ટ નંબર 3 ની 6ઠ્ઠા નંબરની પિન છે એ રાઇટ બાર સિગ્નલ તરીકે યુઝ થાય છે, રાઈટ. તો આમાં આવશે P3.6, રાઈટ. એટલે ઓપ્શન સી છે. ઓપ્શન સી છે એ આ પર્ટિક્યુલર ક્વેશ્ચનનો ખરો આન્સર છે, બરાબર. એટલે આ બધા ક્વેશ્ચન તમે જોશો તો ખાલી પોર્ટ નંબર 3 નું તમને સ્ટ્રક્ચર ખબર હોય કે અલ્ટરનેટ ફંક્શન્સ કયા કયા છે. બની શકે કે બીજા એક્ઝામમાં તમને એવું બી પૂછાય કે ઇન્ટરપ્ટ 0 જે છે એના માટેની એક્સટર્નલ પિન કઈ છે, બરાબર, P3.2. તો પોર્ટ નંબર 3 ના જે ફંક્શન્સ છે એ તમને જો ખ્યાલ હોય તો તમે ઇઝીલી એનો આન્સર આપી શકો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ રજિસ્ટર ઇઝ બીટ એડ્રેસેબલ, બરાબર. આ જે પર્ટિક્યુલર રજિસ્ટર છે એમાંથી બીટ એડ્રેસેબલ રજિસ્ટર કયો છે, રાઈટ. તો આપણે જે PSW જોઈ લો, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, રાઈટ. એ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ ની અંદર અલગ અલગ જે બીટ્સ હતી, રાઈટ, કઈ બીટ્સ હતી તો કે ઓવરફ્લો ફ્લેગ હતી, પેરિટી ફ્લેગ હતી, રાઈટ, કેરી ફ્લેગ હતી. એમાં શું છે ઇન્ડિવિજ્યુઅલ બીટ 10 થાય છે એટલે ઇન્ડિવિજ્યુઅલ બીટને આપણે શું કરી શકીએ, બીટ એડ્રેસેબલ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ બીટ છે એને આપણે અલ્ટરનેટ કરી શકીએ અથવા ચેન્જ કરી શકીએ. તો આની અંદર ખરો ઓપ્શન આવશે PSW, that is પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, બરાબર. ઓકે, then in 8051 which interrupt has the highest priority, બરાબર. પ્રાયોરિટી એટલે શું? બે ઇન્ટરપ્ટ એકી સાથે આવે. માની લો આપણે જોયું કે બે એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે, INT 0 બાર, INT 1 બાર. હવે માની લો બંને ઇન્ટરપ્ટ એક જ ટાઈમે આવ્યા તો કયા ઇન્ટરપ્ટનો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવાનો? તો એ ટાઈમે ઇન્ટરપ્ટ પ્રાયોરિટી પ્રીડિફાઇન્ડ છે કે જો બે સિગ્નલ એકી સાથે આવે તો સૌથી પહેલું તો રીસેટ સિગ્નલ ઇઝ બાય ડિફોલ્ટ સિગ્નલ, એટલે સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટી કોની છે? રીસેટ સિગ્નલની. પછી સેકન્ડ નંબરની ઇન્ટરપ્ટ 0, એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0, પછી ટાઈમર ઇન્ટરપ્ટ 0, પછી એક્સટર્નલ ઇન્ટરપ્ટ 1, ટાઈમર ઇન્ટરપ્ટ 1, પછી છેલ્લે સીરીયલ ઇન્ટરપ્ટ. એટલે બે ઇન્ટરપ્ટ માની લો એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0 અને એક્સટર્નલ ઇન્ટરપ્ટ 1 સાથે આવે છે એક જ ટાઈમે, તો પહેલા કોને એક્ઝિક્યુટ કરશે? એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0 ને એક્ઝિક્યુટ કરશે, પછી એક્સટર્નલ ઇન્ટરપ્ટ 1 ને એક્ઝિક્યુટ કરે, બરાબર. એટલે આવો ક્વેશ્ચન બી તમને એક્ઝામમાં આવી શકે કે માની લો કે આ બે ઇન્ટરપ્ટ સાથે જ આવ્યા, એક જ ટાઈમે આવ્યા, તો 8051 કયા પ્રોગ્રામ અને કયો ઇન્ટરપ્ટના પ્રોગ્રામને પહેલા એક્ઝિક્યુટ કરશે? બરાબર, ઇન્ટરપ્ટ એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0. આવો ક્વેશ્ચન આવી શકે તમને. ઓકે, તો આ બાય ડિફોલ્ટ ઇન્ટરપ્ટ ની પ્રાયોરિટી છે, બરાબર. તો આની અંદર આવશે એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0, that is nothing but IE0, એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0,
ધીસ ઇઝ INT0, રાઈટ. INT0 ઇઝ નથિંગ બટ IE0. INT0 એટલે શું છે? એક્સટર્નલ ઇન્ટરપ્ટ, રાઈટ. ધીસ ઇઝ IE0, રાઈટ. ધીસ ઇઝ IE1 એટલે એક્સટર્નલ ઇન્ટરપ્ટ 1. ધીસ ઇઝ ટાઈમર 0 ઇન્ટરપ્ટ. ધીસ ઇઝ ટાઈમર 1 ઇન્ટરપ્ટ. બરાબર. એટલે અહીંયા લખી દઈએ આપણે. ધીસ ઇઝ એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0, રાઈટ. ધીસ ઇઝ ટાઈમર 1 interrupt. This is timer 0 interrupt, right? And this is external interrupt 1. બરાબર. એટલે આની અંદર આપણો ઓપ્શન આવશે ઓપ્શન સી, રાઈટ. એટલે આ રીતે જે અત્યારે આપણે ક્વેશ્ચન જોયું એના રિલેટેડ જ ઓન પાવર અપ 805 યુઝિસ વિચ રેમ લોકેશન ફોર R0 to R7. બરાબર. આ બી આપણે જોયું કે જ્યારે આપણે એને પાવર ઓન કરીએ ત્યારે દરેક જે રજિસ્ટર છે એની વેલ્યુ કેવી થઈ છે? 0 એક્સેપ્ટ સ્ટેક પોઇન્ટર. 0 થાય એટલે શું થાય? પ્રોગ્રામ સ્ટેટસ વર્ડની જે છે કન્ટેન્ટ એ બી 0 થઈ જશે, રાઈટ. એટલે 0 થશે એટલે રજિસ્ટર બેંક બી 0 નંબરની સિલેક્ટ થશે. અને રજિસ્ટર બેંક જો 0 નંબરની સિલેક્ટ થાય, રજિસ્ટર બેંક આપણે જોયેલું કે રજિસ્ટર બેંક 0 છે, રાઈટ. પછી રજિસ્ટર બેંક 1 આવે, પછી રજિસ્ટર બેંક 2 આવે, પછી રજિસ્ટર બેંક 3 આવે. એનું લોકેશન છે 00 to 1F. એમાં પહેલી બેંક છે એનું લોકેશન છે 00 to 07, રાઈટ. તો 00 to 07 જે છે એ જ્યારે આપણે એને પાવર અપ કરીએ ત્યારે એ પર્ટિક્યુલર રજિસ્ટર બેંક સિલેક્ટ થઈ જશે. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ 8051 ઓક્સિલરી ફ્લેગ ઇઝ અફેક્ટેડ ઇન. ઓક્સિલરી ફ્લેગ ક્યારે અફેક્ટ થશે? તો જ્યારે આપણે એડિશન અને સબટ્રેક્શન કરીએ ત્યારે, રાઈટ. એડ કરીએ ડેટા, સબટ્રેક્ટ કરીએ ત્યારે ઓક્સિલરી કેરી ફ્લેગ. ઓક્સિલરી કેરી ફ્લેગ એટલે શું? માની લો 8 બીટના ડેટા છે, રાઈટ. એમાંથી 0 થી 3 નંબરની બીટ અને 4 નંબરથી 7 નંબરની બીટ. તો જ્યારે કેરી અહીંથી અહીંયા જનરેટ થશે ને 3 નંબરની બીટ થી 4 નંબરની બીટ, ત્યારે શું થશે? ધીસ ઇઝ નોન એઝ અ ઓક્સિલરી કેરી. ઓકે. ધીસ ઇઝ બેઝિકલી નોન એઝ અ ઓક્સિલરી કેરી. ઓકે. ધીસ ઇઝ ACFEG stands for auxiliary carry. Okay. This is bit number 0 and this is bit number 7. Okay. bit number 7 થી કોઈ કેરી જનરેટ થાય, that is known as a carry flag. બરાબર છે. ઓકે. સો એટલે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઇન 8051 ટાઈમર 1 રન્સ એન્ડ ટાઈમર 0 સ્ટોપ. આપણે જોયું કે TR0 બીટ અને TR1 બીટ છે એ શેના માટે યુઝ થાય? ટાઈમરને સ્ટાર્ટ કરવા માટે. હવે ટાઈમર 1 રન્સ એટલે TR1 બીટ છે, રાઈટ. એ TR1 બીટ શું છે? ટાઈમર 1 રન ક્યારે થશે? જ્યારે TR1 બીટ 1 હશે ત્યારે. અને ટાઈમર 0 સ્ટોપ્સ, તો એ ટાઈમર 0 સ્ટોપ કરે થશે ત્યારે TR0 બી 0 હશે ત્યારે, રાઈટ. એટલે આ શું કહે છે? ધીસ બીટ ઇઝ બેઝિકલી TCON 0.6. ધીસ બીટ ઇઝ નથિંગ બટ TCON 0.6. છઠ્ઠા નંબરની બીટ છે TCON રજિસ્ટરની, અને આ જે બીટ છે ચોથા નંબરની બીટ છે. સો ધીસ ઇઝ TCON 0.4. સો TCON 0.6 જે છે એ 1 થઈ જશે અને TCON 0.4 છે એ શું થઈ જશે? 0 થઈ જશે. એટલે ઓપ્શન એ છે એ પર્ટિક્યુલર ક્વેશ્ચનનો સાચો આન્સર આવશે. બરાબર છે. એટલે આ બધું તમે જોશો એ પ્રમાણે આપણે જે ઇન્ટ્રોડક્શન જોયું એના રિલેટેડના બધા ક્વેશ્ચન છે. વોટ રેટ કેન બી ડિફાઇન્ડ ધ ટાઈમિંગ ઇન ધ UART. ઓકે. તો દેટ ઇઝ અ બોર્ડ રેટ. બોર્ડ રેટ ઇઝ નથિંગ બટ રેટ ઓફ ચેન્જ ઓફ બીટ્સ પર ટાઈમ. એટલે કે ટાઈમની સાથે જે બીટ્સ ચેન્જ થાય દેટ ઇઝ નથિંગ બટ અ બોર્ડ રેટ. બરાબર છે. ત્યાર પછી વોટ ઇઝ ધ width ઓફ ધ ડેટા બસ? ઓલરેડી આપણે જોયું એ પ્રમાણે 8 બીટના ડેટા છે, 16 બીટ એડ્રેસ છે. બરાબર. બીજી કોઈક એક્ઝામમાં સેમ ક્વેશ્ચન પૂછાયો હશે. હાઉ મેની ઇનપુટ આઉટપુટ પિન્સ? બહુ સિમ્પલ છે. 32 ઇનપુટ આઉટપુટ પિન્સ, રાઈટ. 4 પોર્ટ છે, એક પોર્ટની અંદર 8 ઇનપુટ આઉટપુટ પિન્સ છે, એટલે 8 ચોક 32 ઇનપુટ આઉટપુટ પિન્સ થઈ ગઈ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની ઇન્ટરપ્ટ્સ આર ધેર સપોર્ટેડ બાય 8051? ઓકે. આપણે જોયું 5 ઇન્ટરપ્ટ છે. ઓકે. બે એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે, 3 internal interrupt છે, right. So there are total 5 interrupts. Which of the following register can be used as 2 individual 8-bit registers in 8051, right. તો બે ઇન્ડિવિડ્યુઅલ રજિસ્ટર કયા છે? DPTR જે છે એને આપણે બે ઇન્ડિવિડ્યુઅલ રજિસ્ટર DPH અને DPL એ રીતે આપણે એને યુઝ કરી શકીએ. આ 0 થી 7 નંબરની બીટ, આ 8 થી લઈને 15 નંબરની બીટ. તો બે 8 બીટના ઇન્ડિવિડ્યુઅલ રજિસ્ટર તરીકે આપણે DPTR ને યુઝ કરી શકીએ. બરાબર છે. What will be the output after execution of the following instruction? Basically આ પર્ટિક્યુલર ક્વેશ્ચન સમજવા માટે તમારે એની ઇન્સ્ટ્રક્શન ખબર હોવી જોઈએ. આ લેક્ચરમાં આપણે ઇન્સ્ટ્રક્શન કવર નથી કરી, પણ ડિટેલમાં જ્યારે આપણે આ લેક્ચર લીધા છે તો એની અંદર એની ઇન્સ્ટ્રક્શન બી આપણે કવર કરી છે, દરેક ઇન્સ્ટ્રક્શન. બરાબર. તો એ બેઝિકલી આનું આપણે થોડું સોલ્યુશન જોઈ લઈએ. આ ઇન્સ્ટ્રક્શન શું કરશે? મૂવ એટલે કે ડેટાને મૂવ કરશે. કયા? 55 ડેટાને ક્યાં મૂવ કરશે? એક્યુમ્યુલેટરમાં. એટલે 55 એટલે ડેટા આપણે જોયું એ પ્રમાણે, રાઈટ.
0 1 0 1, this is 5. Again 0 1 0 1, this is again 5. So this is basically 5 5h. બરાબર, મેં તમને કીધું ને 2 to 0, 2 to 1, 2 to 2, 2 to 3. So this is 8 4 2 and 0. તમારે 5 2 to 0 is 1, રાઈટ. તમારે 5 લખવા હોય તો શું કરવું પડશે? 4 plus 1 5. So 0 0 1 0 1, this is basically 5 hexadecimal, right? એટલે 5 5 લખ્યા, એ મૂવ કર્યા એક્યુમ્યુલેટરમાં, એટલે એક્યુમ્યુલેટરમાં 5 5 આવી ગયા, રાઈટ. ને બીજું શું છે? AND એટલે શું? લોજિકલ એન્ડ. એટલે આપણે એન્ડ ગેટ યુઝ કરતા હતા ને, તો એન્ડ ઓપરેશન કરશે, રાઈટ, એક્યુમ્યુલેટરનું. આ એક્યુમ્યુલેટર છે, એની સાથે 6 7 6 7, મારે 6 લખવાય તો શું છે? 4 plus 2 6, એટલે 0 1 1 0, અને 7 એટલે શું થશે? 4 plus 2 6 plus 1 7, so 0 1 1 1, રાઈટ. આ જે છે ધીસ ઇઝ 67 ડેટા. આ બંનેનું શું થાય છે? એન્ડ ઓપરેશન. હવે એન્ડ એટલે શું? એન્ડ ગેટ શું કહે છે? A and B, A અને B બંને જોવાનું હશે તો જ આઉટપુટ 1 આવશે, અધરવાઇઝ આઉટપુટ શું આવશે? 0 આવશે. તો આ કેસમાં આપણે જોઈએ, આ 1 1 છે એટલે આઉટપુટ 1 આવશે, આ 1 0 છે એટલે આઉટપુટ 0 આવશે, આ 1 1 છે એટલે આઉટપુટ શું આવશે? 1 આવશે, આ 0 આવશે, રાઈટ, આ 0 આવશે, 0 આવશે, 1 આવશે ને 0 આવશે, રાઈટ. તો ધીસ ઇઝ બેઝિકલી તમે જોશો તો 0 0 1 0, સો 0 0 1 0, ધીસ ઇઝ બેઝિકલી 4, રાઈટ. આને તમે કમ્પેર કરશો એ પ્રમાણે, અને ધીસ ઇઝ 1 1, so 4 plus 1 5, 45. So your answer is 45H. બરાબર, ઓપ્શન બી ઇઝ ધ આન્સર, રાઈટ. એટલે આ ક્વેશ્ચનનો આન્સર તમે ક્યારે આપી શકો? જ્યારે તમને ઇન્સ્ટ્રક્શન ખબર હોય તો, રાઈટ. અને એના માટે તમારે ડિટેલની અંદર આ પર્ટિક્યુલર સબ્જેક્ટ સ્ટડી કરવો પડે. ઓકે, સો ધીસ ઇઝ બેઝિકલી, બહુ ક્વેશ્ચન આમ તમને ટફ લાગે, પણ ખાલી ઇન્સ્ટ્રક્શનનું કામ જો તમને ખબર હોય કે ઇન્સ્ટ્રક્શન શું કરે છે અને એન્ડ ઓપરેશન કઈ રીતે થાય, તો ઇઝીલી તમે આનો આન્સર આપી શકો. બરાબર, એટલે આ રીતના ક્વેશ્ચન જે છે એ તમને એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, આપણે થોડું ઇન્ટ્રોડક્શન બને તેટલું લેવાની ટ્રાય કરી, અને જેટલું ઇન્ટ્રોડક્શન લીધું એમાં પ્રીવિયસ યરમાં જેટલા ક્વેશ્ચન પૂછાયા અલગ અલગ એક્ઝામમાં, એ એક્ઝામના ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કર્યા. બરાબર, એ સિવાય ઘણા બધા મેં તમને કીધું એ પ્રમાણે 8051 નું જે કન્ટેન્ટ છે, અથવા એનો જે એક્ઝામમાં જે તમને ક્વેશ્ચન પૂછાય છે, રાઈટ, એનું વેટેજ સારું એવું છે. ઘણા બધા ક્વેશ્ચન એના પર બેઝ પૂછાય છે, અને મોસ્ટલી જે ક્વેશ્ચન છે એમાં એવું કેલ્ક્યુલેશન નથી આવતું. તમારે ખાલી એનું નોલેજ હશે ને તો તમે ઇઝીલી એનો ક્વેશ્ચન આપી શકો. બરાબર, એક્સેપ્ટ કે આવા કંઈક જે પ્રોગ્રામ મેં તમને બતાવ્યા પ્રમાણે, એમાં બી એટલું બધું કેલ્ક્યુલેશન નથી. તમે ખાલી એની ઇન્સ્ટ્રક્શન જો તમને ખબર હોય તો ઇઝીલી તમે એને સોલ્વ કરી શકો. બરાબર, એટલે જેટલું આપણે કન્ટેન્ટ લીધું, એના જે ક્વેશ્ચન પૂછાયા હતા એ આપણે ક્વેશ્ચન જે છે એને સોલ્વ કરવાની ટ્રાય કરી. ઓકે, સો ધીસ ઇઝ હાઉ એક્ઝામની અંદર આ રીતના ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, થેન્ક યુ.